थोड़ा गुलाल माई तेरी चुनरिया रंग तेरी रेत का। અભી આપે પપ્પાનું એક પ્રવચન સાંભળ્યું. સ્કૂલની અંદર બાળકને પ્રશ્ન પૂછવામાં આવ્યો. શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે દીકરા એક જવાબ આપીશ તું કે તને પપ્પા વધારે ગમે કે મમ્મી વધારે ગમે? દીકરો કે માં જવાબ આપતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમે એનો જવાબ આપો. તમને તમારી ડાબી આંખ વધારે ગમે કે જમણી આંખ વધારે ગમે? આ બધી તુલનાઓ નહીં કરવાની, પપ્પા ને મમ્મી. પણ છતાં પણ લગભગ જોવા મળ્યું છે કે દીકરીને પપ્પા વધારે પ્યારા હોય છે અને દીકરાને મમ્મી વધારે ગમતી હોય છે. અહીંયા આ વિષય ઉપર પ્રવચન આ પાઠ ઉપરથી શા માટે લેવું પડે છે? એક જણાએ ઇન્દોરની અંદર મારા ગુરુદેવસિંહનું પ્રવચન ચાલતું હતું. પ્રવચનમાં કોઈ ભાઈ જતા હતા અને એને કોઈએ કીધું કે જોરદાર ગુરુદેવશ્રી વરસી રહ્યા છે, શું પ્રવચન આપીને ઉપકાર કરી રહ્યા છે. તો એ ભાઈ કે ભાઈ ગુરુદેવની તો ફરજ છે, એમાં નવું શું કરે છે? આ ફરજ સાંભળીને એક ખટકો થયો. આજે જ્યારે આ પાઠ ઉપરથી પરમાત્માના ઉપકાર જણાવતા હોઈએ ત્યારે લોકોના મોઢા ઉપરની રેખા ફરતી નથી. ગુરુ ભગવંતના ઉપકારો જણાવીએ ત્યારે ખબર નથી પડતી કે આ લોકો સમજે છે કે નહીં. પછી ખબર પડે, જ્યારે ઊંડાણમાં જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે માણસને જ્યાંથી ઉપકારની શરૂઆત થાય છે એ ઘરના ઉપકારની પણ નોંધ નથી આજે લેવાતી. અને એને ગુરુને પરમાત્માના ઉપકાર સમજાવવા બેસીએ તો એને ઉપરથી જ જાય, ઉપરવાળાના ઉપકાર ઉપરથી વયા જાય છે, કારણ કે નીચેવાળાના ઉપકાર દેખાતા નથી. એવા લોકો માટે કહેવાનું મન થાય કે ભાઈ ગલીમાં ક્રિકેટ રમતા આવડતું નથી ને ઈડન ગાર્ડનમાં રમવા બેઠો છે. આ ટોપિક પર પ્રવચન છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે અને જ્યારે જ્યારે આપ્યા છે ત્યારે કાંઈક નવી અંદરની સંવેદનાઓ. આ ઓપરેશન શિબિરનો ત્રીજું સેશન છે. ડૉક્ટરે પેટ બંધ કર્યું ને ઓપરેશન પૂરું થયું. દર્દીને કીધું કે હવે ઘરે જઈ શકો છો. દર્દી ઊભો થયો અને બહાર નીકળ્યો ને આઈસીયુમાંથી બહાર નીકળ્યા ને જેવા થોડા કલાક પછી ડૉક્ટરે કીધું પાછું ઓપરેશન કરવું પડશે, પાછું તારું પેટ ખોલવું પડશે. દર્દી કે ડૉક્ટર સાહેબ ઓપરેશનમાં શું થઈ ગયું? પાછું કેમ કરવું પડશે? પાછું પેટ કેમ ખોલવું પડશે? કાતર રહી ગઈ લાગે છે. કે કાતર રહી ગઈ છે? બોલો હાથ જોડે કે કાતરના પૈસા મારી આગળથી લઈ લો પણ પ્લીઝ પેટ નહીં ખોલો. હવે એ ડૉક્ટર કેવી રીતે સમજાવે દર્દીને કે અંદર જે રહી ગયું છે એ કાઢવું પડશે. આપણી અંદર કેટલાક દોષો રહી ગયા છે. ઓપરેશન તો થઈ ગયું, કેટલાય પ્રવચનો સાંભળી લીધા, કેટલાય ગુરુ ભગવંતોના દર્શન કરી લીધા, કેટલાય ઓપરેશન થઈ ગયા આપણી ઉપર, પણ કેટલીક વસ્તુ અંદર રહી ગઈ છે, કાઢવાની જરૂર છે. એની કાઢવા માટે આજે આવ્યો છે તમારી સામે. પરમાત્મા મહાવીર સ્વામી ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રની અંદર ભગવતી સૂત્રની અંદર 27 શ્લોક 63 સલાકામાં ભગવતી સૂત્રમાં એનો ઉલ્લેખ દેવાનંદા સમવસરણમાં આવે છે. અને ભગવાન મહાવીરને જોતા વેત સ્તનમાંથી દૂધની ધારા જરે છે. એ જોઈને ગૌતમ સ્વામીજી પૂછે છે, જિંદગીમાં કોઈએ ન સાંભળ્યું એવું એક રહસ્ય ઉજાગર થાય છે કે ભગવાન આ સ્ત્રીને આપની પ્રત્યે જોઈને આવી વાત્સલ્ય કેમ પેદા થાય? આના મુખ ઉપર, આખા ચહેરા ઉપરના ભાવો કઈ રીતના? અને ગૌતમ સ્વામી જ્યારે પૂછે છે ત્યારે મહાવીર સ્વામી એક રહસ્ય ઉદ્ઘાટિત કરે છે કે વોહી મેરી અમ્મા, 82 દિવસ સુધી હું એના પેટમાં રહ્યો. આ દેવાનંદા મારી બીજી માં છે. પહેલી માં છે, પહેલી. બીજી માં ત્રિશલા છે. ત્રિશલાના કોખેથી જન્મ થયો અને દેવાનંદાના કુખે એન્ટ્રી થઈ. એન્ટ્રી સૌથી પહેલો પ્રારંભ દેવાનંદાના કુખે. અને ભગવાન મહાવીર જ્યારે ઉજાગર કરતા હોય, ખુદ ભગવાન મહાવીરે દેવાનંદા અને ઋષભદત્તને દીક્ષા આપી.
ભગવાન મહાવીર ક્યારે પણ કોઈને દીક્ષા આપે તો પોતે શીખવાડતા નથી. ભગવતી સૂત્રમાં વર્ણન છે, પોતે દેવાનંદ ઋષભદત્તને શીખવાડ્યા છે સંયમના આચારો. એ સ્થવિરને સોંપી દે. અને એવો ઉપકાર કર્યો કે એમણે મારી પર ઉપકાર કર્યો. એક ખાલી તીર્થંકર પરમાત્મા એક જગ્યાએ નાનકડા સ્થાન પર પણ રહે તો એ સ્થાન પાવન થઈ જાય. દેવાનંદના ઋષભદત્ત મોક્ષમાં વયા ગયા છે. એક ભગવાનની કરુણા, પેલા મા બાપની કરુણા. રસમ રતિકાર કે છે, દુષ્પ્રતિકારો માત પિતરો ગુરુ સ્વામિશ્ચ લોકેસ્મી. જય વિરાય સૂત્રની અંદર ગુરુજન પૂજા, ગુરુ તરીકે મા બાપને રાખ્યા. અને જ્ઞાતા ધર્મ કથામાં મલ્લીનાથ ભગવાન સ્વયં રોજ તીર્થંકર પરમાત્મા હોવા છતાં ભવિષ્યના તીર્થંકર, અને એવા મલ્લીનાથ ભગવાન રોજ કુંભ રાજાને નમસ્કાર, ચરણ સ્પર્શ કરીને નમસ્કાર લઈને આશીર્વાદ લે છે. એમને શું આશીર્વાદ લેવાની જરૂર છે? રસમ રતિ લ્યો. યોગ બિંદુ ગ્રંથ લખે છે કે નિસ્વાર્થ ભાવે જે માતા પિતાની સેવા કરે છે એ નજીકમાં મોક્ષમાં જનાર જીવ છે. નિસ્વાર્થ ભાવે આવા શાસ્ત્ર પાઠો આપણી આગળ મળતા હોય. અને યોગ ગ્રંથોની અંદર તો ત્યાં સુધી લખ્યું છે કે તમે અશુચિ સ્થાનની અંદર, એટલે કે જ્યાં સ્થંડેલ માતૃ, વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ, એની અંદર તમારે તમારા ઉપકારીનું નામ પણ ન લેવાય. અપવિત્ર જગ્યાની અંદર નામ લેવાનો પણ નિષેધ. એવું તે શું છે એની અંદર? માતા પિતાની અંદર એવું તે શું છે? આજે રીતસર મજાક ઉડાવાય છે, ઉપકારી તત્વોની મજાક ઉડાવાઈ રહી છે. એક સ્કૂલની અંદર એક છોકરાએ બહુ સરસ પરફોર્મન્સ કર્યું. ફર્સ્ટ નંબર પર આવ્યો. એને પ્રાઇઝ આપવા માટે પ્રિન્સિપલ, ટીચર વગેરે હતા, પ્રાઇઝ આપતા હતા. અને એને પહેલાં ચરણ સ્પર્શ કર્યા ટીચરને, પ્રિન્સિપાલને. એવા પગે લાગ્યો તો કે કેમ? તો કે મારા મમ્મી પપ્પાને પણ રોજ પગે લાગુ છું. અને એમણે શીખવાડ્યું છે કે જે ટીચર હોય એને પણ પગે લાગવાનું. પગે લાગ્યો, આણે મજાક ઉડાડી. એ ટીચર નાસ્તિકતાના રંગે રંગાયેલી કે મા બાપને શા માટે પગે લાગો? તો એણે મને જન્મ આપ્યો છે. જન્મ આપ્યો છે, એણે કાંઈ નવું નથી કર્યું. એની વાસનાના કારણે તું પેદા થઈ ગયો છે. આ ઉપકાર સંભળાવવાની બદલે એમણે સીધું કે એમણે કઈ નવી નવાઈની વાત નથી કરી. તો પેદા ખરેખર એક પ્રશ્ન પૂછવા જેવો છે અહીંયા એ ટીચરને. વાસનાને કારણે ક્યારેય કોઈ મા બાપ જન્મ નથી આપતા. વાસનાને કારણે તો એબોર્શન કરાવે છે. જન્મ આપનાર મા બાપ તો કરુણાના કારણે આપે છે. કરુણા ન હોય તો જન્મ જ ન થાય. અને એવી બહેનો આજના કાળે એક મા તત્વ એવું છે કે જેના આધારે આપણે મહિલાઓનું ગૌરવ, આજે મહિલાઓનું ગૌરવ ઘટાડનારા ઘણા બધા જોક્સ બને છે, આ બને તે બને છે. પણ આજે એક માં શું કરે છે, એક મહિલા શું કરે છે, એક સ્ત્રી શું કરે છે, એ દુનિયાને ખબર નથી. મારી ફેવરિટ શાયરી છે, કવિતા છે, बाबुल का घर छोड़कर पिया के घर आती है, एक लड़की जब शादी कर औरत बन जाती है, अपनों से नाता तोड़कर किसी गैर को अपनाती है, अपनी ख्वाहिशों को जलाकर किसी और के सपने सजाती है, सुबह सवेरे जागकर सबके लिए चाय बनाती है, नहा धोकर फिर सबके लिए नाश्ता बनाती है, पति को विदा कर बच्चों का टिफिन सजाती है, झाड़ू पोछा निपटा कर कपड़ों पर जुट जाती है, पता ही नहीं चलता कब सुबह से दोपहर हो जाती है, और फिर से सबका खाना बनाने किचन में जुट जाती है, सास ससुर की को खाना परोस स्कूल से बच्चों को लाती है, बच्चों संग हंसते हंसते खाना खाती और खिलाती है, फिर बच्चों को ट्यूशन छोड़ थैला थाम कर बाजार जाती है, घर के अनगिनत काम कुछ देर में निपटा कर आती है, पता ही नहीं चलता कब दोपहर से शाम हो जाती है, सास ससुर की चाय बनाकर फिर से चौके में जुट जाती है, खाना पीना निपटा कर फिर बर्तनों पर जुट जाती है, सबको सुलाकर सुबह उठने को फिर से वो सो जाती है। हैरान हूँ दोस्तों ये देखकर 16 घंटे ड्यूटी बजाती है, फिर भी एक पैसे की पगार नहीं पाती है। जाने क्यों दुनिया उस औरत का मजाक उड़ाती है, जाने क्यों दुनिया उस औरत पर चुटकुले बनाती है, जाने क्यों दुनिया उस औरत पर गालियां बनाती है। पत्नी, माँ, बहन, बेटी, ना जाने कितने रिश्ते निभाती है, सबके आंसू पोंछती है लेकिन खुद के आंसू छुपाती है। नमन है मेरा घर की उस लक्ष्मी को जो घर को स्वर्ग बनाती है, डोली में बैठकर आती है और हर अर्थी पर लौट कर जाती है। એ બહેન, આ બહેનો અને માં, દીકરીઓ અને બહેનો અને આ જે
લોકોએ આખા ભારતને આજે ટકાવી રાખ્યું હોય સંસ્કારોથી, એનું એક રીઝન હોય, પહેલાના જમાનામાં મારા ગુરુદેવ શ્રી ખાલી ભાઈઓની શિબિર કરતા હતા. પન્યાસ ચંદ્રશેખર સાહેબ માત્ર ભાઈઓની શિબિર કરતા હતા. અને પછી મારા ગુરુદેવ શ્રી ડબલ શિબિર કરવા માંડ્યા. કોઈકે પૂછ્યું મારા ગુરુદેવને કે તમે બંનેની શિબિર કેમ કરો? પહેલા તો એકલા ભાઈની કરતા હતા. તો ગુરુદેવે જવાબ આપ્યો, ભાઈ સુધરે છે તો એકલો ભાઈ સુધરે છે, પણ આ લોકો સુધરે છે આખું ઘર સુધરી જાય છે. કારણ કે આ લોકોના હાથમાં દીકરો પણ છે, દીકરી પણ છે, પતિ પણ છે, સાસુ સસરા પણ છે, અને આના આવનારા ને જનારા બધા છે. ઘરની લક્ષ્મી છે. એવી માં, આજે માં ઉપર કાંઈક કેવું છે. 5 પ્રકારની માં, 5 પ્રકારની માની ક્વોલિટી. એની ઉપર 5 મમ, ધ ક્વોલિટી ઓફ મમ 5 ક્વોલિટી ઓફ મમ. મમ્મીની 5 પ્રકારની ક્વોલિટી પર આજ કહેવા માટે આવ્યો છું. સમય બહુ ઓછો છે અને સિલેબસ બહુ લાંબો છે. સૌથી પહેલા નંબરની ક્વોલિટી, જ્યારે પણ સર્જન કરવું હોય ત્યારે આ માં ધરતી બની જાય છે. આ ઓલરાઉન્ડર રોલ કરી જાણે છે, બધા જ રોલ કરી શકે છે. ધરતી બની જાય છે. ધરતી વગર બીજમાં પેદા કરવાની કેટલી પણ શક્તિ હોય, પણ ધરતી ન હોય ત્યાં સુધી બીજની કોઈ તાકાત. ભલે પાણી હોય, ભલે ખાતર હોય, ભલે માળી હોય, ભલે બધું જ હોય, પણ ધરતી નથી તો કાંઈ નથી. ધરતી આધાર છે. પહેલા નંબરની ક્વોલિટી માની ધરતી. સર્જન કરવા માટે એ ધરતી છે. મેળામાં હાથ પકડીને મમ્મીની હાથ પકડીને એક ગરીબ બાળક જઈ રહ્યો છે. બાળક જાય છે અને બાળક મમ્મી આ રમકડું અપાવ, મુझे खिलौना चाहिए. मम्मी जोर से चाटा लगाकर चुप करती है, अपने पास पैसे नहीं है. ગરીબ માં પહેલી વખત મમ્મી બાળકને મેળામાં એટલા માટે જોવા માટે લાવી છે કારણ કે એને લાગ્યું કે દીકરાનું મન કંઈક મનોરંજન થાય. મમ્મી આઈસ્ક્રીમ ખવડાવ, ફરીથી ચૂપ કરી દે છે. મમ્મી ચકરડામાં બેસાડ, મેરી ગો રાઉન્ડ, ફરીથી એને ચૂપ કરીને બેસાડી દે છે. દરેક વખતે રડે છે, પાછો ચૂપ થઈ જાય છે, પાછો જોવા માંડે છે, આગળ વધે છે. દર વખતે ના પાડે છે એને. ત્રીજી વખત કીધું, ના પાડી અને આંગળી છૂટી ગઈ. મમ્મીની જેવી આંગળી છૂટી ગઈ, બોલો રડે છે, ધ્રુસકે રડે છે. મમ્મી તું ક્યાં છે? મમ્મી લાવો, મમ્મી લાવો, મમ્મી લાવો. પાછળ એક યુવાન ચાલતો હતો, એણે એ બાળકને પકડ્યો. એ ઘડી સાંભળતો, એનો સંવાદ સાંભળતો હતો મા દીકરાના. એણે કીધું કાંઈ નહીં, એક વાત સાંભળ, ચાલ તને રમકડું અપાવું, તું ચૂપ થઈ જા. નહીં, મને મમ્મી જોઈએ. ચાલ બેટા તને આઈસ્ક્રીમ અપાવું. નહીં, મને મમ્મી જોઈએ. ચાલ બેટા તને મેરી ગો રાઉન્ડમાં બેસાડું, આ મેળામાં બેસાડું તને, ચકરડામાં. નહીં, મારે મમ્મી. કેમ તું રડતો હતો ને? તું મમ્મીને જીદ કરતો હતો, તું મમ્મીને આમ મારતો હતો હાથેથી કે મને આ કરાવ, આઈસ્ક્રીમ અપાવ. મને મમ્મી જોઈએ, મમ્મી ન હોય તો મારે કાંઈ ન જોઈએ. મમ્મી उसकी दुनिया है. छोटे बच्चे के लिए मम्मी ही उसकी दुनिया है. और जैसा बड़ा होता जाता है, જેમ મોટો થતો જાય એની દુનિયાઓ બદલાતી જાય છે. એના બધા જ ફોકસ સેન્ટર બદલાતા જાય છે. પણ માં હંમેશા માટે માં રહે છે. બચ્ચાના જન્મની સાથે એક માનો પણ જન્મ થાય છે. એક બાળકનો જન્મ થાય ને એની સાથે માનો પણ એક જન્મ થાય છે. એ અત્યાર સુધી એક કોઈકની પત્ની હતી, હવે મમ્મી બને છે. અને બાળકનો જન્મ માત્ર એક જ વાર થાય છે. આ માનો જન્મ જેટલા બાળકો પેદા થાય, 3 બાળકો પેદા થાય તો 3 વાર માનો જન્મ થાય. 4 બાળકો પેદા થાય તો 4 વાર જન્મ થાય છે. એક જન્મની વેદના સહન કરવી આકરી છે. આ દરેક વખતે જન્મ પામે છે. અને એકની સામે 2 બાળક હોય, બેની સાથે લડાઈ થતી હોય, કોનો પક્ષપાત કરવો, કોને સંભાળવા, બેની વચ્ચે એક દીકરો જન્મે ને તો પતિ અને દીકરા વચ્ચે પીસાય છે માં. 2 દીકરા થાય તો 2 દીકરાની વચ્ચે માં પીસાય છે. દીકરો લગ્ન કરીને આવે તો દીકરાને પત્નીની વચ્ચે પીસાય છે, એ દીકરાની વહુની વચ્ચે પીસાય છે. આ માં દરેક જગ્યાએ પીસાતી જ રહે છે. એક એવું તત્વ છે કે જે હંમેશા બીજા માટે જીવે છે, એનું નામ છે ધરતી. અને આ ધરતીનું કેરેક્ટર શહેરી સમાજની અંદર, શહેરી વાતાવરણની અંદર, આજે આ સમાજની અંદર એવી માની બદલે એવી વ્યક્તિઓ પેદા થઈ ગઈ છે કે જે જન્મ પૂર્વે જ બાળકને મારી નાખે છે
અને જે એક વર્ષમાં લગભગ 5 કરોડ એબોર્શન થાય છે, એક વર્ષમાં 5 કરોડ. અને એની સામે એ સાથે આજે દર વર્ષે ઇન્ડિયામાં 5,18,400 માં ડિલિવરી વખતે મરે છે. બાળકને જન્મ આપે છે, એનું મૃત્યુ થઈ જાય છે. ડૉક્ટર શરદ ઠાકર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર છે, મારા ફ્રેન્ડ છે. એમને પૂછ્યું હતું કે એક માને વેદના કેટલી. અત્યારે તો સિઝેરિયનમાં મોટા ભાગના જન્મ લે છે, પણ એ વખતે યાર નોર્મલ ડિલિવરીમાં પણ ઘણી વખત એ કહે કે સાહેબ દર વખતે આમ હાઈએસ્ટ ટોલરન્સ પોઈન્ટ, સૌથી વધુ સહન કરવાની શક્તિ 47 ડેસિબલ પોઈન્ટ છે. એક મા બાળકને જન્મ આપે છે ત્યારે 57 ડેસિબલની વેદના હોય છે. એક સાથે 15 જગ્યાએ હોકી સ્ટિકથી ફટાફટ તોડવામાં આવે હાડકાં, એવી વેદના ઘણી વખત કેટલીય માઓ અનુભવતી હોય છે. અને એક મા જન્મ આપે છે, આવી વેદના વચ્ચે પણ જન્મ આપે છે. આચાર્ય ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની શિબિરમાં માતૃવંદનાનો પ્રોગ્રામ દર વર્ષે થતો હતો પહેલાં. અને એમાં દર્શિત વખારિયા, ઉર્વિલ વખારિયાનો ભાઈ, નામ સાંભળ્યું હતું, એ પોતે ઊભો થાય છે બોલવા માટે. એની મધરને જ્યારે આ દર્શિત જન્મવાનો હતો ત્યારે કે કોણ કહે છે કે મા જન્મ આપે છે, મારી માએ તો મને મરતાય બચાવ્યો છે, જન્મ જ નથી આપ્યું, મરતા પણ બચાવ્યો છે. કેવી રીતે? જ્યારે 2 બાળકો ઓલરેડી હતા ત્યારે એની મમ્મીને બધાએ સલાહ આપી, ખબર પડી, ડૉક્ટરે કહી દીધું કે અંદરનું બાળક વિકલાંગ છે, ડિસેબલ છે, એટલે કે પડાવી નાખો, હવે આ બાળક ન રખાય. 2 તો ઓલરેડી લોકો સલાહ આપવા આવ્યા કે દીપિકા તારે ઓલરેડી 2 દીકરા છે જ, હવે તારે વધારાનું શું કામ, ત્રીજું શું કામ? દીપિકાએ બધાની સામે રણચંડી, ઝાંસીની રાણી બની, આ દીકરો થશે ને થશે જ, ડિસેબલ હોય કે ન હોય એની હારે મારે કંઈ મતલબ નથી. એણે કીધું કોઈ પણ માને દીકરો વધારે હોઈ શકે છે, વધારાનું કોઈને નથી હોતું, વધારાનું કોઈ ન હોય. 4 હોય તો 5મો પણ એને વધારે હોઈ શકે છે, વધારાનું નહીં. અને આ કંઈ કોમોડિટી નથી, બાળક છે ગોડ ગિફ્ટ છે, ભગવાને આપેલી ભેટ છે. બાળક ગોરું છે કે કાળું છે, મંદબુદ્ધિ છે કે હોશિયાર છે, સુંદર છે કે અસુંદર છે, પરિપૂર્ણ છે કે અપૂર્ણ છે, આ બધું ચેકિંગ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આ કોઈ કોમોડિટી નથી કે ડિફેક્ટિવ માલ નીકળે એટલે દુકાનદારને પાછો આપી દઈએ. આમ દીકરો છે, એક માં એવી છે કે જે દીકરાની અંદર મરેલો પણ બાળક જન્મે ને તો માં પોતાની જાતને કોસે છે અને એમ કહે છે કે હું અભાગણી કે મને મરેલો બાળક પેદા થયો. એ બાળકને નથી કોસતી. આ માં જન્મ થાય, તમે કીધું ધરતી અને વજન કાંટો, અહીંયા ડિસ્ટર્બન્સ નહીં કરો. ધરતી અને વજન કાંટામાં ફરક શું છે? ધરતી અને વજન કાંટામાં ફરક શું? ધરતી વજન કાંટા ઉપર તમે ઉભા રહો એટલે તમારું વજન દેખાડી દે, ધરતી ક્યારે તમારું વજન નહીં દેખાડે. ગમે તેટલી હજારો કિલોની, હજારો ટનોની બિલ્ડિંગો ઊભી થઈ જશે પણ વજન નહીં દેખાડે. પહેલા નંબરમાં માં સૌથી વધુ આ દુનિયાનું ડરપોક પ્રાણી છે, દુનિયાનું સૌથી વધુ ડરપોક પ્રાણી. દીકરાને તાવ આવે તોય ટેન્શનમાં, દીકરો જરાક જોરથી દોડતો આવે બેટા પડી નહીં જતો, દીકરો મોડો આવે તો પણ ડર લાગે, દીકરો કોઈની હારે લડાઈ કરીને આવે તો આ માર ખાઈને નથી આવ્યો ને એ વિચારે. દીકરાની માટે દીકરો હોસ્ટેલમાં ભણવા ગયો હોય તો સૌથી વધારે ચિંતા કોને હોય? માને. પણ શેની? બાપને ને માને બેઉને ચિંતા હોય. બાપને કેરિયરની ચિંતા હોય અને કેરેક્ટરની અને ફ્યુચરની અને ફિગરની અને ભણતરની અને ભોજનની. હંમેશા માં જ્યારે પણ ફોન આવશે ત્યારે પહેલો પ્રશ્ન કરશે, દીકરા તે ખાધું તો બરાબર છે ને, તું ખાય તો બરાબર છે ને, તને ખાવા પીવામાં કાંઈ વાંધો નથી ને? સૌથી પહેલા નંબરમાં જન્મ આપવો હોય ત્યારે આ ધરતી માં બની જાય છે. સેકન્ડ નંબરમાં સિંચન કરવું હોય, સર્જન કરવું હોય તો ધરતી, સિંચન અને સંવર્ધન કરવું હોય તો આ માં વાદળ બની જાય છે અને વરસાદ બની જાય છે, ખાતર બની જાય છે. સિંચન અને સંવર્ધન કરવું હોય, બાળકની સાથે બાળક બનતા આને શીખવાડવું નથી પડતું. એક્ટિંગ કેવી કરે? ઓલો તોતડું બોલતો હોય આ તોતડું બોલે, ઓલો આમ નીચે આમ ભાખડિયા ભરતી તો એને ઘોડો બનીને એની પર બેસાડે. આજની માં આ બધું કરે છે કે નહીં મને ખબર નથી.
પણ મેં એ જોયું છે કે આમ મહિલા તત્વ એટલે શરમ, લજ્જા એ લોકોના ગુણો છે, પણ બાળક ભૂખ્યું થાય ને તો બધાની વચ્ચે દૂધ પીવડાવતા એને શરમ નથી આવી, એને બાળકનું છી સાફ કરતા શરમ નથી આવતી. આ જૂના જમાનાની માની વાત કરું છું. આજના કાળની માં ડાયપર પહેરાવી દે છે, 8-8, 12-12 કલાક સુધી ડાયપર પહેરાવીને રાખે છે બાળકને, અને એ ડાયપરના કારણે બાળક કિડનીનો પેશન્ટ બને છે સીધો જ, એની કિડની ડેમેજ થાય છે. એની અંદર એવા હાર્મફુલ કેમિકલ્સ છે કે માને પોતાને ખબર નથી. સુવિધા સુવિધા સુવિધા. અને એ અમે હમણાં KLP ચેન્નાઈમાં હતા, એક બાળકી થઈ ગઈ હતી, કાળ કરી ગઈ, જેવી હતી એવી જ બાળકી બીજી પણ થઈ, ટોટલી હેન્ડીકેપ્ડ, ટોટલી એટલે કેટલા વર્ષની થઈ ગઈ, 3-4 વર્ષની થઈ ગઈ, પણ એની માં એને ઉચકીને લાવે, એને પૂજા કઈ રીતે કરાવે, એને નળી લાગેલી, મોઢેથી ખાઈ નથી શકતું એ બાળક. ટોટલી એને 1 લાખ લોકોમાં 10 લાખ લોકોમાં હોય એવો એક રોગ, અને એની અંદર ડૉક્ટરે એને કીધું હતું કે આ લાંબુ નહીં જીવે, અને આ જેટલા વર્ષ જીવશે તમારા માથે બોજ બનીને જીવશે. પણ ઈ માં સેલ્યુટ કરવાનું મન થાય. એ બાળક જ્યારે છી કરે ગમે તેટલું, એને ડાયપર નથી પહેરાવતી, એને જનરલી 4 વાર 6 વાર પણ જાય તો એ ધોવાનું કામ એ કરે છે. અને એની જે આખી રામાયણ, આખા દિવસની જે ઝંઝટ ને જંજાળ, આપણે લાગે કે કયો ભોગ આપતી હશે આ. અને એને મળવાનું છે શું? એ બોલતી નથી દીકરી, હસતી નથી દીકરી, કશું કરતી નથી. આ માંસનો પિંડ પડ્યો હોય, ખાલી થોડાક ઓલા છેદ છે, આંખ છે, કાન છે, બીજું કશા જ એક્સપ્રેશન નથી, કોઈ રિસ્પોન્સ નથી. આજે હું પ્રવચન કરું ને તો મને એમ થાય કે આટલા લોકો આવ્યા છે, એક જણ તો કહેશે, અને મારી સામે સ્મિત ફરકાવશે, મારા પ્રવચનથી કોઈ આવીને કહેશે ને સાહેબ બહુ સરસ પ્રવચન આપો, આવી અપેક્ષા હોય. આટલી સામાન્ય આ બુક લખું ને તો બુક લખ્યા પછી પણ આપણને અપેક્ષા હોય કે આ વાંચશે કોઈ, અને કોઈક આપણને જવાબ આપશે. અહીંયા કોઈ જવાબ નથી ને કન્ટિન્યુઅસ એની સેવા ને સેવા જ કર્યા કરવાની. એડિસનની માં 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો, 5મા ધોરણમાં ટીચરે એને કાઢી મૂક્યો છે. અને થોમસ આલ્વા એડિસન, એને એડિસનની માને એ ટીચરે કીધું કે તમારા દીકરાને આ દુનિયામાં કોઈ ભણાવી શકે એમ નથી, તમે એને લઈ જાઓ ઘરે. તમારો દીકરો એટલો ડફોળ છે, આટલી સ્કૂલોની બધાને જોઈ લીધા, પણ આનાથી વધારે ડફોળ મેં જોયો નથી દુનિયામાં, લઈ જાઓ એને. ઓલા બાઘાની જેમ જોયા કરે, આ શું કહે છે ટીચર મમ્મીને, એને એ ખબર નથી કે મને ગાળો આપે છે આ. અને ત્યાંથી એ જ્યારે લઈ જાય છે, રસ્તામાં પૂછે છે એડિસન, મમ્મી આ ટીચર શું કહેતી હતી તને? કે બેટા તારા વખાણ કરતી હતી. મમ્મી શું કહેતી હતી એ? તો કે એ કહેતી હતી કે તમારો દીકરો એટલો હોશિયાર છે કે અમારી કેપેસિટી નથી ભણાવવાની. પછી તો કે તો હવે હું ક્યાં ભણીશ? મમ્મી કે તને ભણાવી શકે, તારી કેલિબર એટલી હાઈ છે, ટીચરો બહુ લો લેવલના છે, કે તારી કેલિબર એટલી હાઈ છે કે તને હું ભણાવીશ. એને આમ આંગળી પકડીને આમ કરાવતા ગયા, અને દીકરાને ભણાવતા ગયા. ખબર પડી એડિસનને કે મારી માં શું કરતી હતી એ વખતે. અને 1234 પેટન્ટ એના નામે છે. 36,000 બલ્બ ફોડ્યા એણે, એક બલ્બ શોધવા માટે 36,000 બલ્બ ફોડી નાખ્યા. એક વ્યક્તિનો વિકાસ થાય, સિંચન કરવાનું આવે ત્યારે આ મમ્મી કઈ હદે સિંચન કરતી હોય છે. એક બાળક ઊભો થાય છે અને ઊભો થઈને બોલે છે માતૃવંદનાની અંદર. નિશિત નામનો એક દીકરો બોલે છે કે મારી મમ્મી, હું 4 વર્ષ સુધી 5 વર્ષ સુધી બોલાવવા માટેની બહુ ટ્રાય કરી પણ બોલ્યો જ નહીં. બધી સ્પીચ થેરાપીના ક્લાસ કર્યા, આ કર્યા, હું બોલવાનું 4 વર્ષ સુધી હું બોલતો નહોતો. મમ્મી ટેન્શનમાં, મમ્મી અહીંયા જાય ત્યાં જાય, કોઈકની માનતા માને. કોઈકે કીધું કે આ છોકરાને બોલતો કરવો હોય ને તો આમ કરજો. જે પણ કીધું એ બધા જ ઉપાયો કર્યા. એ પોતે મોટો થઈ ગયો અને શિબિરમાં કહે છે કે જ્યારે મારી મમ્મીની સામે ધડ જવાબ દેતો હતો અને જેમ તેમ બોલતો હતો, મને ખાવાનું ભાવે તો આમ થાળી પછાડીને હાલતો થઈ જાઓ, ત્યારે મમ્મી રડતી હતી. અને જેમ તેમ બોલતો ત્યારે બેન કે આ છે ને આને તમે બોલતો કર્યો, એના પાપે આ તમારી સામે બોલે છે. બોલતો થઈ ગયો. કઈ રીતે બોલ્યો ખબર છે? મમ્મીએ
કોઈએ કીધું કે સોનાની જીભ ચડાવો આમ માતાજીને, એ સોનાની જીભ ચડાવશો તો આ બોલતો થઈ જશે. સોનું હતું જ નહીં ઘરમાં, સોનું ક્યાંથી લાવે જીભ ચડાવવા માટે? પોતાનું મંગળસૂત્ર વેચીને સોનું ચડાવ્યું છે. એટલે દીકરી કહે છે કે મમ્મી તે આ મંગળસૂત્ર વેચીને આની માટે તે બોલતો કર્યો, જોઈ લીધું પરિણામ? તને રડાવે છે અત્યારના? તો કે હું એના માટે નથી રડતી. સામું બોલે છે ને તું રડે છે, તો કે એ ભલે અત્યારના 2 મિનિટ માટે આંસુ આવશે મને રડી, તો કે તું સારું થાત કે તું જીભ ન ચડાવત એને. આને બોલતો કર્યો એ પાપે તને રડાવે છે. એ ત્યારે આ નિશિતની સામે એ નિશિત જ્યારે ઊભો થઈને બોલે છે, એ આંખમાં આંસુ સાથે બોલે છે કે મમ્મીનો જવાબ હતો કે એ જીભ ચડાવી ન હોત અને ન બોલ્યો હોત હું જિંદગીભર રડત. આ તો સામું બોલે ત્યારે રડવું આવે, થોડુંક રડી લેવા દે. એ ન બોલ્યો હોત તો હું જિંદગીભર અંદર રડતી હોત, ભલે બોલતો સામું. શું ભોગ આપે છે એક પછી એક. જાપાનની અંદર ભૂકંપ આવ્યો, ભૂકંપની અંદર એક મહિલા આવી રીતના એને બહાર કાઢી, આખું મળદું થઈ ગઈ, અંદરથી અવાજ આવ્યો, એને સીધી કરી તો અંદર બાળક હાથમાં 6-12 મહિનાનું બાળક હશે, એ રડતું હતું. ભૂકંપમાં માં મરી ગઈ હતી, બાળક બચી ગયું હતું. અને તેના મોબાઈલ ઉપર મોબાઈલ કાઢ્યો એ બેનનો, એ મોબાઈલની અંદર મેસેજ હતો, છેલ્લો ટાઈપ કરેલો કે દીકરા તું જ્યારે મોટો થાય ત્યારે આ બલિદાન યાદ રાખજે. એને જીવતો રાખવા માટે માં મરી ગઈ, આખી વળી ગઈ હતી ને અંદરથી ઓલો જીવતો નીકળ્યો. ઓક્ટોપસની માં, તમને ખબર છે ઓક્ટોપસ જ્યારે જન્મ આપે ત્યારે કેટલા ઈંડાને જન્મ આપે છે ખબર છે? એકી સાથે ઓક્ટોપસ 2 લાખ ઈંડાને જન્મ આપે છે અને 1 મહિના સુધી ઈંડાની આજુબાજુ પોતાના બધા જ પગ વીંટાળીને રાખે છે. અને ચારે બાજુથી જળચર પ્રાણીઓ એની પર એટેક કરે. 1 મહિના સુધી ખાવાનું ખાવા ન જાય. એ ઈંડાની રક્ષા માટે કેટલીક વાર પોતાને ભૂખ લાગે, પોતાના જ પગ પોતે ખાય. અને ઓક્ટોપસની માં આવી રીતે ઈંડાને બચાવે. અને ઘણી વખત ઓક્ટોપસની માં મરી જાય ત્યાં સુધી ઈંડા જીવતા થાય, ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે અને એ પોતે રમવા માંડે ત્યાં સુધી એની નિગરાની કરે. અને એમાં ઘણી વખત મોટા ભાગે એની માં મરી જાય. સિંચન આપવું હોય, સંવર્ધન કરવું હોય તો આ માં વગર વાદળની વરસાદ અને ખાતર બની જાય છે. બીજા નંબરમાં, ત્રીજા નંબરની ક્વોલિટી, સંસ્કરણ કરવું હોય. મારે આજે આ ટોપિક પર ખાસ લેવું છે. સંસ્કરણ કરવું હોય ત્યારે આ જ માં માળી બની જાય છે. પહેલા ધરતી બની જાય, બીજા નંબરમાં વરસાદ બની જાય ને ખાતર બની જાય, ત્રીજા નંબરમાં સંસ્કરણ કરવાનો વારો આવે છે ત્યારે આ માં માળી બની જાય, ભોજનની થાળી બની જાય. તમને ભૂખ લાગે તો કઈ રીતના સંસ્કરણ કરે? આજના કાળે સૌથી વધુ દુકાળ હોય તો કઈ વાતનો દુકાળ છે? સંસ્કરણનો. અને સંસ્કરણ કરનારી માં આજે ગેરહાજર હોય એવું લાગે છે. હું આજે એક મુંબઈનું જ એક દ્રષ્ટાંત આપવા અહીંયા આવ્યો છું. બહુ થોડીક 5-10 મિનિટની ધીરજ રાખજો. ગોવાલિયા ટેંક જેવા એરિયામાં એક છોકરીના લગ્ન થયા. લગ્ન કરીને આવે છે અને એ છોકરી પૂર્વ જીવનમાં કોલેજ લાઈફમાં બહુ જ શોખીન, એને કંદમૂળ ખાવાનો ભયંકર શોખ, અને ત્યાં સુધીના બધા જ શોખ, ખાવા પીવાથી માંડીને બધા જ શોખ કરીને આવેલી સારા ઘરની છોકરી. અને કોલેજની અંદર ડાન્સિંગ, સિંગિંગ, એન્કરિંગ બધામાં ફર્સ્ટ પ્રાઇઝ લાવનારી છોકરી. લગ્ન થયા પહેલાં ડ્રિંક પણ કરી ચૂકી છે અને ડ્રિંકની પણ આદત છે. સમજો છો ને તમે? અને આ કંઈ હમણાંની વાત નથી, 1981 પહેલાંની વાત છે. 81-82 અને લગ્ન કરીને આવી. લગ્ન થયા 85માં, 1985માં. એ વખતે જેની સાથે લગ્ન થયા એ ઘર બહુ ધાર્મિક સંસ્કારી પરિવાર, એટલે ટેન્શન થઈ ગયું, મારા બધા શોખ કેવી રીતે પૂરા થશે. પણ પતિએ કીધું કે ટેન્શન નહીં લે, હું છું, તું ચિંતા નહીં કર. અને એ જ બિલ્ડિંગની અંદર એક અરુણાબેન કરીને હતા, વૈષ્ણવબેન. એટલે એને ત્યાં પણ જમવાનું, બહાર ખાવાનું મળી જતું. ઘરની અંદર કંદમૂળ બંધ હતા પણ બહાર ખાવાનું મળી જતું હતું. અને એ જ બિલ્ડિંગમાં અરુણાબેન, એ પણ ખવડાવી દેતા હતા.
શોખ એટલે કેવા શોખ? ચાહે લિપસ્ટિક હોય એ મેચિંગની હોય, નેલ પોલિશ નખમાં લગાડવાના હોય, ગોગલ્સ હોય અને ઘરેણા હોય, ગોગલ્સ હોય, બધું જ મેચિંગનું. આ તો સારું થયું કોવિડ નહોતો એ વખત, નહીં તો માસ્ક પણ મેચિંગ ના હોત. એટલો બધો ગાંડો શોખ, પહેરવાનું, ઓઢવાનું, ફરવાનું, મૂવી જોવાનું અને બધી જ ફેશન. બહેનોમાં ફેશનનું વ્યસન, કેટલાક બહેનોને. ભાઈઓમાં વ્યસનનું ફેશન હોય, વ્યસનમાંય ફેશન હોય. અને આ બેન 1989માં એક દીકરીને જન્મ આપ્યો, 1991માં પાછા ગર્ભવતી થયા, સેકન્ડ ટાઈમ. 7મો મહિનો ચાલતો, 6-7મો મહિનો, આખી વિચારધારા પરિવર્તિત. ખબર જ ન પડી આ ક્યાંથી આવે વિચારો. એને મનમાં એમ થાય કે હું આ જંગલમાં વહી જાઉં, ત્યાં સાધનામાં બેસી જાઉં, હું આ બધું કંદમૂળ છોડી દઉં, હું હોટલ જવાનું છોડી દઉં, હું પ્રભુના દર્શન કરવા માંડું. આવા વિચારો આવવા માંડ્યા, રડવા માંડી. મારા જીવનમાં આવું ક્યારેય હતું જ નહીં, આવું કેમ આવે છે, આવા વિચારો કેમ આવે છે? અને એ પોતે એકદમ ટેન્શનમાં આવી ગઈ. એના પતિ એને સલાહ આપી કે એક કામ કરીએ, અહીંયા અત્યારે ચાતુર્માસ છે, એ મહાત્મા આગળ જઈએ. અડધા ચોમાસે મહાત્માની આગળ ગયા. મહાત્માએ કીધું કે રોજ પ્રવચન સાંભળવા આવો, મજા આવશે. અને પ્રવચન સાંભળવાનું સ્ટાર્ટ કર્યું. તમારા મનને શાંતિ મળશે. અને પ્રવચન સાંભળવા ગઈ આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ વખતે ગોવાલિયા ટેન્કમાં 1991માં ચોમાસું. અને ખાલી 7 દિવસ સાંજ સુધારસના પ્રવચન સાંભળ્યા. એક કાગળ, અને કાગળ ઉપર 40 આઈટમનું લિસ્ટ લઈને આવ્યા બેન. એ બેને એ કાગળ પર લખીને કે મારે કોલ્ડ ડ્રિંક્સ બંધ, મારે આઈસ્ક્રીમ બંધ, મારે રાત્રિભોજન બંધ, મારે બ્રેડ બંધ, મારે આ બંધ, મારે તે બંધ, મારે લિપસ્ટિક લગાડવાનું બંધ. કેટલા દિવસના પ્રવચન? ખાલી 7 દિવસ. જે જિંદગીમાં ક્યારેય છોડવાનું વિચારી નહોતી શકતી, એ જિંદગી પર છોડવા માટે રેડી. અરે એ બેન આખું લિસ્ટ લઈને આવ્યા. એણે શું છોડ્યું ખબર નહીં, પણ આપણે છોડ્યું. ચોમાસું પૂરું થયું, સાંજ સુધારસની એક્ઝામમાં ફર્સ્ટ ટોપર, પાછળથી આવ્યા ને આગળ. જન્મ થયો 23 ઓક્ટોબર 1991માં દીકરાનો. દીકરાનું નામ રાખ્યું ચૈત્ય. દીકરી જે 2 વર્ષ પહેલા જન્મી હતી એનું નામ જૈની. હવે એક જ ટાર્ગેટ છે, જૈનીને સાચી જૈન બનાવવી છે અને ચૈત્યને ચૈત્યમાં પ્રતિષ્ઠિત કરવો છે. આપ આશ્ચર્ય કરશો, આ માનું સંસ્કરણ એટલે કઈ હદનું સંસ્કરણ હશે? મેં એવાય પરિવારોના નામ સાંભળ્યા છે બેંગ્લોરની અંદર. દીકરો, ભાઈ, બેન, દીકરી બધા જ એકી સાથે ડ્રિંક લેવા બેસે. જૈનના ઘરની વાત કરું છું. અને એવી એ માઓ મેં સાંભળી છે આ દુનિયાની અંદર કે દીકરો બહાર જઈને ઈંડાની આમલેટ ન ખાય એટલે ઘરે બનાવી આપે, ઘરને અભડાવે. આ માં અલગ પ્રકારની બની ગઈ. હવે ગર્ભમાં રહેલા ચૈત્યને શું કે ખબર છે? બેટા તું જન્મ લે છે, સમજીને જન્મ લે છે, મારી કોખેથી હવે તું જન્મ લે છે. હવે હું એક છોકરી નથી, એક પત્ની નથી, એક મહિલા નથી, એક માં પણ નથી, હવે હું શ્રાવિકામાં છું. અને દીકરાને શું કે છે ખબર છે? તારે સમજીને તને રાતના ખાવા નહીં મળે, તું જન્મ લઈશ પછી તને કાચું પાણી નહીં પીવા દઉં, ચાલશે ને? આવા સંવાદો ગર્ભની અંદર રહેલા બાળક સાથે. અત્યારે તો કેટલીક માઓ જન્મ લીધા પછી બાળક સાથે સંવાદ નથી કરતી. આવનારા ભવિષ્યમાં ક્યારેક લખાશે ઇતિહાસ, તમારો દીકરો મોટો થાય ને કે માં તે મારી માટે શું છોડ્યું, તે શું ભોગ આપ્યો. તારે આજની મોડર્ન મમ્મીઓ કહેશે મેં તારી માટે વોટ્સએપ, ઇન્સ્ટા, FB આમાં 3-3 કલાકના સોશિયલ મીડિયાના ટાઈમ મેં છોડીને તારી પરવરિશ કરી છે. આજની માઓ આટલું પણ છોડી દે તો આજે તો ધન્યવાદને પાત્ર છે. એની ચૈત્યને જૈનીને મોટા કર્યા એટલે તમે શું સમજો છો મોટા કર્યા? જન્મથી કાચું પાણી નથી પીધું આ ચૈત્યએ. જન્મથી આઈસ્ક્રીમ અભક્ષ્ય તો ખાવાની વાત છોડો, રાત્રિ ભોજન નહીં. અને આ ચૈત્ય 4 વર્ષનો થયો ને, 4 વર્ષની ઉંમરે સામે કટાશનું પાથરી દે, ચૈત્યને સુવડાવી દે, બોલો સૂતો પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ 2 ટાઈમના. તમને અત્યાચાર લાગશે કે નહીં? તમને શું લાગશે આ માં છે કે અત્યાચારી છે? અને એ બાળકને લઈને જાય. એના એક ફેમિલી ગુરુ થઈ ગયા, ગોવાલિયા ટેન્કમાં આવ્યા હતા. એ દાદર ગયા, દાદર ચોમાસામાં. તો દાદર ચોમાસામાં એની આગળ દર શનિ રવિ માટે ચૈત્યને લઈને જાય. બલિદાન
બલિદાન વગર કાંઈ મળતું નથી. નથિંગ ઇઝ ફ્રી. અને ત્યાં દીકરાને બેસાડે સામાયિકના કટાશના પર, દીકરાને કે જો એક સામાયિક ફરજિયાત કરવાની, 5 ગાથા ફરજિયાત કરવાની, 25 સ્ટોરી સાંભળવા મળશે. અને સાધુ મહારાજના ઉપાસને લાંબુ ન બેસાય એટલે સાધુજી મહારાજ સાહેબના ઉપાસને પોતે જાય, દીકરાને ત્યાં બેસાડીને જાય. અને દીકરાને હજી વાંચતા નથી આવડતું અને એ ચોમાસામાં, દાદરના ચોમાસામાં દર શનિ રવિ ચૈત્યને લઈ જાય. એ લઈ જનારા ચૈત્યને એ સમજો તમે, સાંભળો તમે, એ ચૈત્યને એણે એ ચોમાસાની અંદર 2 પ્રતિક્રમણ કંઠસ્થ. અને પછી ઓલા મહાત્મા અમદાવાદ ગયા તો કે આપ તો મારા ગુરુદેવ, હવે આપની જગ્યાએ કોને મારે ચૈત્યની ઘડતર માટે, ચૈત્યના વિકાસ માટે? તો કે જય સુંદર સુમાત છે, મુક્તિવલ્લભ સુમાત સાહેબ છે, આ બધા મહાત્માઓના નામ આપ્યા. હું જાઉં છું અમદાવાદ, એ મહાત્માને તમે પકડજો. અને એ મહાત્માની આગળ લઈ જતા 7 વર્ષની ઉંમર, 4 થી 7 વર્ષ, 3 વર્ષની ઉંમર સુધીમાં ચૈત્યને મોઢે બોલીને સંભળાવીને એ ચૈત્યએ શું કર્યું ખબર છે તમને? 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગણ, તત્વાર્થ, પંચસૂત્રના 5 સૂત્ર, વૈરાગ્ય શતક, વિતરાગ સ્તોત્ર, આ બધું કંઠસ્થ. અને કેવી રીતે કંઠસ્થ કરાવે ખબર છે માં? નવકારથી લઈને રોજ રાતના સૂતા પહેલા નવકારથી લઈને જેટલા સૂત્રો પાકા કર્યા હોય બધા જ બોલી જવાના છે. પણ એ કેવી રીતે કરાવ્યા છે? એ મમ્મી છે ને ટેબલ ટેનિસ રમવામાં પણ માસ્ટર છે, વોલીબોલ પણ એને રમાડે છે, ક્રિકેટ પણ એની હારે રમે છે, ચૈત્યની હારે ક્રિકેટ રમે. આમ છે ને બોલ ફેંકે, બોલ બેટા ભો ભવ્યા, આમ નાખે એટલે ઓલો ક્રિકેટમાં જોરથી બેટ મારીને કે ભો ભવ્યા, પછી બીજો બોલ નાખીને શૃણુત વચનમ એટલે પાછો ઓલો બેટિંગ કરીને શૃણુત વચનમ. બોલિંગ કરતી જાય માં, ઓલો બેટિંગ કરતો જાય અને એમ ગાથા કરાવતી જાય. એને ગાથા કરાવે, એને રમવામાં રસ નથી, રમાડવામાં રસ નથી, એને ગાથા કરાવવામાં રસ છે, ઓલાને રમવામાં રસ છે. એકવાર એમના માસીના ઘરે ગયા તો ખાલી 3 કલાક, 2 થી 3 કલાકમાં આખી અરિયંત વંદનાવલી પહેલી ગાથાથી છેલ્લી ગાથા સુધીની આવી રીતે પાકી કરાવી છે, રમતા રમતા. ખાલી 3 કલાકમાં અરિયંત વંદનાવલી પાકી કરાવી. ચૈત્ય મોટો થયો, અમદાવાદ ગયા એના ગુરુને મળવા માટે. અને એના ગુરુને મળવા ગયા તો યશો વિજય સુરીમાં આપણા અમારા ભુવન ભાનુસુરી ગ્રુપના, એમના ફેમિલી ગુરુ, એમને મળવા ગયા. મળીને પાછા આવ્યા અમદાવાદ રેલવે સ્ટેશન પર. હવે મુંબઈ પાછું આવું છે ગોવાલેડે. 10 વાગે રાતના કટાશનું પાથર્યું દેવસી પ્રતિક્રમણ કરવા માટે, સામે ચૈત્યનું કટાશનું વાંચ્યું. હવે ચૈત્ય મોટો થઈ ગયો. ચૈત્ય કે મમ્મી આજે મારે પ્રતિક્રમણ નથી કરવું. મમ્મી અહીંયા રેલવે સ્ટેશન ઉપર પ્રતિક્રમણ કરવાનું મને શરમ આવે છે, મારે નથી કરવું. એક જ વાક્ય બોલ્યા, જિંદગીભર યાદ રહી જાય માટે, બેટા જે આપણી ગર્વનો વિષય હોય ને એની માટે ક્યારેય શરમ અનુભવવાની નહીં. આપણે કંઈ ખોટું પાપ નથી કરતા, આ ગર્વનો વિષય છે, આ કોઈ ગલત નથી, ગર્વ છે આપણું. અને જો એક વાત સાંભળી રે, જ્યારે તું ધર્મ કરતા શરમ અનુભવીશ ત્યારે પાપ કરવાની શરમ તારી નીકળી જશે. પાપ તું બિંદાસ કરીશ, ધર્મમાં શરમ સાની, તું બિંદાસ કર. ક્યારે પણ પાપ કરનારા શરમાય, ધર્મ કરનારા કેવી રીતે શરમાય? આટલું ખાલી કીધું છે. અને તું તારા ગર્વના વિષયો છોડી દઈશ તો ગલત પકડાઈ જશે તારાથી. તારે જે કરવું એ કર. ધોતિયું પહેરીને ત્યાં ચૈત્યએ ત્યાં રેલવે સ્ટેશન ઉપર ધોતિયું પહેરીને ઊભા પ્રતિક્રમણ કર્યું તરત જ. હવે આ છોકરાને માની, તમે સાંભળશો ને એક વાત, તમે એક વાત સમજી રાખો. 3 પ્રકારના મા બાપ હોય છે. એક અધમ મા બાપ છે, એક મધ્યમ મા બાપ છે, એક ઉત્તમ મા બાપ છે. અધમ મા બાપ દીકરા દીકરીઓને દુઃખ આપે છે, પાપ કરાવે છે, ધર્મ છોડાવે છે. મધ્યમ મા બાપ દીકરા દીકરીઓને સુખ આપે છે, ધર્મ અને પાપની પ્રેરણા નથી. ધર્મ અને પાપ માટે ફ્રીડમ છે અને જે કરવું એ કરે, નથી ધર્મની પ્રેરણા, નથી પાપને અટકાવવાની પ્રેરણા. અને અધમ મા બાપ એ છે, સુખ તો આપે જ છે પણ સાથે ધર્મ કરાવે છે અને પાપ છોડાવે છે. આ આગળ જતા ફેમિલી ગ્રુપ રાતના સૂતા પહેલા નવી ગાથા કરવાની, જેથી એના સબકોન્શિયસ માઇન્ડમાં અંદર જાય અને દિવસે પુનરાવર્તન બધું જ કરાવવાનું. આ છોકરો આગળ જતા તમે આશ્ચર્ય કરશો, 2nd સ્ટાન્ડર્ડથી 7th સ્ટાન્ડર્ડ સુધી કરાટેમાં એને નાખ્યો. આજે હું મા બાપને પૂછું છું કે તમારા દીકરીઓને તમે કોરિયોગ્રાફી માટે મોકલો છો, ડાન્સિંગ ક્લાસ માટે, ડિફેન્સ માટે મોકલો છો? દીકરીની ડિફેન્સ માટે ચિંતા છે તમને? સેલ્ફ ડિફેન્સ માટે તમે કોરિયોગ્રાફી શીખવાડો છો અને દીકરીને શું સંસ્કાર આપ્યા છે? આજે એક દીકરી પરણીને ઘરે આવે અને એ એના પતિને એમ કે જો હું મારા મા બાપને છોડીને આવી છું, તું તારા મા બાપને કેમ ન છોડે? તાલી દોનો હાથો સે બચતી હે. હું મારા મા બાપને છોડે,
હું એમ કહું છું, એક દીકરી એવી હોય કે જેના 4 મા બાપ હોય અને એક દીકરી એવી હોય જે અનાથ હોય. અનાથ સમજો છો તમે? જે પોતાના મા બાપને છોડે છે ને પતિના મા બાપને છોડાવે છે. અને એક દીકરી એવી છે કે જેના 4 મા બાપ છે. એ પોતાના મા બાપને સંભાળે છે ને પતિના મા બાપને પણ સંભાળે છે. 2 મમ્મી ને 2 પપ્પા. ખાલી આંખમાંથી આંસુ આવ્યા, પતિની આંખમાં આંસુ આવ્યા, હાર્ટ એટેકના સમાચાર સાંભળ્યા, પોતાના પિતાના સમાચાર સાંભળ્યા અને પતિએ તરત જ હાથમાં પચકાળ લીધો અને આંખમાં આંસુ આવ્યા. તો કે શેનું પચકાળ લીધું? મેં તને પૂછ્યા વગર પચકાળ લીધું છે. શેનું? પપ્પા હારે હવે સુનારું કોઈ, મમ્મી તો ઓલરેડી ચાલ્યા ગયા છે, પપ્પા બાકી હતા, એને હાર્ટ એટેક આવ્યો છે, હવે મારે એમની સાથે સુવાની ગણતરી છે. જ્યાં સુધી પપ્પા બીમાર છે ત્યાં સુધી હું એમના રૂમમાં સૂઈશ. એટલા માટે પણ મેં તને પૂછ્યું નહીં, આંખમાં આંસુ છે. કેમ? તો કે એટલા માટે હું રડું છું કે તને પૂછ્યું. મને પૂછવાની શું જરૂર? મેં 4થું વ્રત લઈ લીધું છે. જ્યાં સુધી પપ્પા બીમાર છે અને એમની સેવામાં છું ત્યાં સુધી 4થું વ્રત. રાતના ગમે ત્યારે પપ્પાને જરૂર પડે એમની રૂમમાં સૂઈશ. પત્ની કે તમારે રડવાની જરૂર નથી, હું તમારી સાથે જ છું, જીવન સંગીની. આ ચૈત્ય મોટો થાય છે અને કરાટેની અંદર એને ક્લાસમાં જ્યારે જવાનું હોય છે, એક જગ્યાએ સ્પેશિયલ કેમ્પમાં ના પાડી દીધી એની મમ્મીએ. એ ત્યાં સ્પેશિયલ કેમ્પમાં કેવી રીતે જાય? ત્યાં એને ભગવાનના દર્શન કર્યા વગર પાણી નથી પીતો. ત્યાં બધું એનું સચવાશે નહીં. ટીચર જે હતા રાજેશ ઠક્કર, એને કહી દીધું અમારી જવાબદારી છે, તમારો ચૈત્ય આટલો બ્રાઇટ સ્ટુડન્ટ છે, અમે એને સાચવશું, બધી જ વ્યવસ્થા કરશું. શિરડીમાં કેમ્પ લાગ્યો છે કરાટેનો અને એ કરાટેના બ્લેક બેલ્ટ સુધી પહોંચેલો ચૈત્ય, બ્લેક બેલ્ટ સુધી, અને ત્યાં પણ એ લોકોએ વ્યવસ્થા કરી ગાડીની. શિરડીમાં જ્યાં કેમ્પ હતો 3 સ્ટાર હોટલ, 3 સ્ટાર હોટલમાંથી એને ગાડી લેવા આવે છે સીધી. જેવું કરાટેની ટ્રેનિંગ પૂરી થાય 7:30 એને દેરાસર લઈ જાય, પૂજા કરે, એ દર્શન પૂજા બધું કરીને પાછો નૌકારસી, બધાની નૌકારસી પતી હોય ત્યારે ચૈત્ય નૌકારસી કરતો હોય. ઉકાળેલા પાણીની પણ એની માટે વ્યવસ્થા. અને આ ચૈત્યની સ્ટોરી બહુ લાંબી છે. એક સ્કૂલની અંદર ફરજિયાત તમે જશો ને ગોવાળિયા ન્યૂ એરા સ્કૂલની અંદર એને રાખ્યો હતો, ત્યાં ફરજિયાત અભક્ષ્ય ખવડાવતા હતા. બટેટા પૌવાની પ્લેટ પકડાવી દીધી, ઓલાએ ના પાડી અને આમ ફેંકી દીધી ચૈત્યએ. તો ટીચરે 2 થપ્પડ મારી દીધી કે તમારે જેટલું મારવું એ મારો, હું બટેટા પૌવાની ડીશ નથી ખાવાનો. મૂકી દીધી એને. એની મમ્મીને ફરિયાદ ગઈ. મમ્મી કહે કે તમે પણ આવા રૂલ્સ શા માટે? મમ્મી મેનેજમેન્ટ આગળ આવી તો કે તમારે આ સ્કૂલમાં રાખવાનું હોય, એણે જે કીધું એ ખાવું જ પડશે. હજી તો આ એક કિસ્સો બન્યો, થોડા જ દિવસ ગયા ન્યૂ એરા સ્કૂલની અંદર. ચૈત્ય નૌકારસી કરીને સ્કૂલે જતો હતો, થોડું લેટ થઈ ગયું હતું, વચ્ચે ટીચર મળ્યા. અને જે ટીચર મળ્યા ને એ પોતે જૈન, એ જ સ્કૂલમાં ભણાવનારા. અને એને જોઈને કે આ તિલક શા માટે કર્યો છે, તિલક શા માટે કર્યો છે, આમ કરીને આ હાથેથી ભૂસી નાખ્યું. અને તું આટલો લેટ શા માટે? ચૈત્ય તો રડવા માંડ્યો. ત્યાં જઈને પહોંચ્યો અને ટીચર એ તો કે હું ઘરે જાઉં છું. ઘરે જઈને મમ્મીને કહી દીધું કે મમ્મી હું સ્કૂલમાં નહીં જાઉં ભણવા, મારા સંસ્કારો ઉપર પ્રહાર થાય છે. સીધું જ એને લઈને મમ્મી ગયા. ત્યારે ગયા તો ઓલી ટીચર કે તમારે આવું પડ્યું ને છેવટે આ સ્કૂલમાં? હસતી હતી અને જે એની મજાક કરી, તરત જ એણે નક્કી કર્યું કે મારે નથી ભણાવવા આ સ્કૂલમાં. તરત નીકાળી કાઢ્યો. બીજી સ્કૂલ ફેલોશિપ નામની સ્કૂલમાં એને મૂક્યો કે ત્યાં એને બધી જ સંસ્કારોની છૂટ હતી. અને એ સંસ્કાર કહેવાની વાત છે, સંસ્કાર. અને આ જ ચૈત્ય મોટો થતો ગયો, કોલેજમાં ગયો. બહુ લાંબી સ્ટોરી છે, પણ એ ચૈત્યની અંદર એની મમ્મીની એક ઈચ્છા, જેમ જેમ મોટો થતો ગયો ધર્મનો રંગ ઉતરતો ગયો. હવે બધું મશીનની જેમ કરે છે. 2 ટાઈમ પ્રતિક્રમણો આ હોય તે હોય, બધો કોલેજનો રંગ લાગી ગયો. મમ્મીની અંદરથી ઈચ્છા હતી કે બેટા અમે તો આ સંસારમાં પડ્યા છે, મારી ઈચ્છા છે કે તું દીક્ષા લે. મમ્મી દીક્ષા મારું કામ નહીં, મારી ઈચ્છા નથી. એક વખત આ ચૈત્યની મમ્મીએ ફાઇનલી નક્કી કર્યું કે દીક્ષા આ લોકો નથી લેતા, મારે લેવી છે. એના પપ્પાની રજા મળી. 1008 આંબેલ અંતરાય તોડવા માટે કે જ્યાં સુધી દીક્ષાની રજા ન મળે ત્યાં સુધી, નહીં તો 1008 તો મિનિમમ આંબેલ, પોતાનાથી 1 આંબેલ ન થાય 1008 આંબેલ ચાલુ કર્યા. નીપા, આ મમ્મીનું નામ નીપા, ગોવાલિયા ટેન્કની ઉચ્ચતમ શ્રાવિકા. અને 675 આંબેલ ગિરનાર પર 99 કરવા ગયા છે અને 675 આંબેલ થઈ ચૂક્યા છે. હાડપિંજર જેવું શરીર સાથે ચૈત્ય અને જૈની એ પણ સ્કૂલમાં રજા લઈને મમ્મીને ની સાથે 99 કરવા આવ્યા છે. અને બંને 99 કરવા આવ્યા હતા. હવે તમે સાંભળજો ક્લાઇમેક્સ ક્યાં આવે છે. એક આ મમ્મી અચાનક જ
ભયંકર છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, અને સીધા જ આવ્યા જઈની એ દરવાજો ખખડાયો ચૈત્યનો, જલ્દી આવ, મમ્મીને કાંઈક થઈ ગયું. રાતના 1 વાગે ગિરનારની ધર્મશાળામાં આચાર્ય ભગવાન હેમવલ્લભ શ્રીવાસ સાહેબ ત્યાં હતા. ત્યાં જીવા ગયા. એ કે મમ્મી શું થાય છે? કે મને એકદમ અત્યંત શ્વાસ લેવાતો નથી અને મને જલ્દીથી તું ગુરુ ભગવાન પાસે લઈ જા. અરે મમ્મી, રાતના 1 વાગ્યા છે, અત્યારે ગુરુ ભગવાન ન મળે. ગુરુ ભગવાન પાસે દોડીને ગયો, એમણે બામ આપ્યો, બામ લગાડ્યો, બામથી પણ કાંઈ ફરક નહીં. પછી કહે કે ગુરુદેવ આગળ લઈ જા, મને માંગલિક સંભળાવ, મને લાગતું નથી કે હવે હું લાંબુ ટકું. અને નીપાબેનની આગળ નીચે ગુરુ ભગવંત આવી ગયા અને એમને મંગલિક સંભળાવીને તત્કાલ 108 એમ્બ્યુલન્સમાં લઈ ગયા. એમ્બ્યુલન્સમાં લઈ તો ગયા, વચ્ચે રસ્તાની અંદર ચૈત્યને શું સંસ્કાર આપ્યા હશે થૂકવાની, એટલે જ્યારે ધર્મશાળામાંથી નીકળતા હતા થૂકવાનું મન થયું, ચૈત્યએ પોતાનો હાથ ધરી દીધો, વોશ બેસિનમાં ધોઈ નાખ્યો અને મમ્મી કે તું મને ઉચકી લે, રસ્તામાં એમ્બ્યુલન્સ સુધી પહોંચતા તું મને ઉચકી લે. ચૈત્ય કે મને મોચ આવેલી છે, હું ચાલી નથી શકતો. મમ્મી કે જો તું અત્યારે નહીં ઉચકે તો તને જિંદગીભર પસ્તાવો રહેશે. તરત જ ઉચકી લીધા બંનેવે, જૈની અને ચૈત્યએ ઉચકીને એમ્બ્યુલન્સમાં નાખ્યા અને નવકાર સંભળાવ્યા, ઉવસકરમ, સંતિકરમ, વર્ધમાન સક્રસ્તવ સાંભળતા સાંભળતા આંખ ઉપર ચડી ગઈ. ડૉક્ટર પાસે પહોંચ્યા, ઇન્જેક્શન ઠોક્યા, પણ કંઈ હતું જ નહીં. સી ઇઝ નો મોર. નીપાબેન ગયા. આ લોકો બંને દીકરા દીકરી ઉપર પહાડ તૂટી ગયો અને કઈ રીતે કેવું, પિતાજીને બોલાવી લીધા, બધું થઈ ગયું, અંતિમ સંસ્કાર થઈ ગયા, એનું 12મું થઈ ગયું. અને પછી ચૈત્યને એક જ અવાજ અંદરથી ઘૂસે છે કે મમ્મી કહેતી હતી કે દીક્ષા લેવા માટે, પણ હું લાયક છું ખરો? મને તો ભાવના જ નહોતી, કઈ રીતે દીક્ષા થાય? પણ મમ્મીની આ અંતિમ ઈચ્છા અધૂરી રહી ગઈ. એમની પોતાની દીક્ષા, એમને સાધ્વી વેશમાં પાલખીમાં કાઢ્યા નીપાબેનને, પણ આ ચૈત્યની અંદર એક જ્યોત જગાડતા ગયા, પોતાની જ્યોત બુજાઈ ગઈ. 12મે દિવસે એમના ફેમિલી ગુરુ જામનગરમાં યશુવિજમાર સાહેબ પાસે આવીને કીધું કે મમ્મીની આ અંતિમ ઈચ્છા હતી, શું હું ખરેખર દીક્ષા લાયક છું? લઈશ તો પાળી શકીશ? આપને શું લાગે છે? ગુરુદેવે કીધું કે આનો નિર્ણય હું પણ નહીં કરી શકું, અને તું પણ 10 દિવસની ટ્રેનિંગ નથી લીધી એકી સાથે રહી. અને એ સીધા ગુરુ ભગવંત જીવિત સ્વામી, મહાવીર સ્વામી ભગવાન પાસે જામનગરમાં જઈને ત્યાં જાપ માટે બેઠા. 45 મિનિટની અંદર ભગવાન તમારા માથાનું ફૂલ તમારા ખોળામાં ન પડે તો સમજીશ કે આ દીક્ષા લાયક નથી, જો ખોળામાં પડે તો સમજીશ કે આ દીક્ષા માટે તમારી હા છે. મારે ફાઇનલ જવાબ આપવાનો છે. અને જાપ માટે બેઠા, ભગવાનની સામે એક ટક જોતા રહ્યા. 42 મિનિટ થઈ ગઈ પૂરી, 43 મિનિટ થઈ. હવે જાપનું સમેટવા માંડ્યા. હવે ખબર પડી ગઈ કે હવે કાંઈ થશે નહીં આની દીક્ષા. 43 ને 44 મિનિટ આવી, બસ હવે છેલ્લા ઊભા થવા જતા હતા ત્યાં ભગવાનની ઉપરથી જાસૂદનું ફૂલ, એક અહીંયાથી સીધું ખોળામાં, બીજું ફૂલ ફરીવાર ખોળામાં. અને ચૈત્યને કીધું કે ભગવાન તરફથી સંકેત આવી ગયો છે, હવે તારી ઈચ્છા, આપની જે ઈચ્છા હોય એ મારી ઈચ્છા. ઉપાધ્યાય વિમલસિંહ માર સાહેબને મુહૂર્ત કઢાવવાની વાત કરી. મુહૂર્ત આવ્યું આગલા અઠવાડિયાનું, એક જ અઠવાડિયા પછીનું મુહૂર્ત, ઈસવીસન 2010. તમે શું માનો છો? એમના પતિને, આ નીપાબેનના પતિને 80 લાખનું દેવું થઈ ગયું હતું. બહુ હેરાન થઈ ગયા હતા અને કેવી રીતે ચૂકવવાનું ટેન્શન હતું. નીપાબેને સજેશન આપ્યું, ઘરમાં ભગવાનને લાવો. તમે ઘરમાં ભગવાનને લાવશો, તમારી ચિંતાનો બોજ ભગવાન લેશે, તમારે નહીં ચિંતા કરવી પડે. જેવા ભગવાન લાવ્યા અને ભક્તિ ચાલુ કરી, 80 લાખનું તો દેવું તો પતી ગયું. આજે 2 ફેક્ટરીના માલિક છે, રોજના 500 રૂપિયાના ફૂલ ચડાવે છે. જે ધર્મ નહોતા કરતા બધા ધર્મમાં લાગી ગયા. અનુપમા દેવીની સલાહ વસ્તુપાળ તેજપાળ લેતા હતા, નીપાબેનની સલાહ આખું ઘર લેતું હતું. આખું ઘર નહીં, સંઘની અંદર બધા લેતા હતા નીપાબેનની સલાહ. કેવી સ્તુતિઓ બનાવી, 1000થી ઉપર સ્તુતિઓ બનાવી છે ભગવાનની એમણે, નીપાબેનને. અને તમે ખાલી એ કાળ કરી ગયા. એના 19મા દિવસે ચૈત્યની દીક્ષા. અને આજે સાધુ મુનિરાજ શ્રી હેમ યશ વિજયજી મહારાજ સાહેબ, અને એ મહાત્માએ મને આ સાયનના ઉપાશ્રયની અંદર એની પોતાની લાઈફ સ્ટોરી આખી, બહુ લાંબી છે, મેં તો ઘણું બધું સ્કીપ કર્યું છે. એમની આખી લાઈફ સ્ટોરી સાયનના ઉપાશ્રયમાં 4થે માળે પાઠશાળામાં બેસીને મને સંભળાવી રાતના 1 વાગે, ત્યારે મારી આંખમાં આંસુ હતા. એ ચૈત્યને ખાવાનું ન ભાવે, ખાવાનું એક આંબેલનું, એટલે આંબેલનું એક જોવે ને ઉલટી થાય, વોમિટ થઈ જાય આંબેલનું. એ મહાત્મા 65મી ઓળી પર પહોંચી ગયા હતા. દીક્ષાના 3જા દિવસથી એમણે મમ્મીના અધૂરા આંબેલ ચાલુ કર્યા. 333 આંબેલ બાકી હતા. 1008 આંબેલમાં
મમ્મીના 333 આંબેલ બાકી હતા. દીક્ષાના 3જા દિવસથી નોનસ્ટોપ આંબેલમાં ચડ્યા એ મહાત્મા, અને એ લાંબી લાંબી ઓળીઓ કરતા ગયા. જિંદગીમાં ક્યારેય આંબેલ ન ફાવે એને, અને મહાત્મા આંબેલમાં ચડી ગયા. કોઈક મહાત્માએ મને કીધું હતું કે તમે જ્યારે કોઈ હેમિયસ માર સાહેબને મળો ને, એમની લાઈફ સ્ટોરી સાંભળજો. બાજુમાં બેઠા હતા 65 ઓળી. મહાત્મા તમે આટલી બધી ઓળી? તો કે એ મારી મમ્મીનો પ્રભાવ. દેવગુરુ મમ્મી પસાય, દેવગુરુ મમ્મી પસાય. આમાં આજે હું તમને કહું, હજી એક સિક્રેટ સ્ટોરી કહેવા માંગુ છું. છે ટાઈમ તમે આગળ 5 મિનિટ? એક માં છે ને, એક માં મુંબઈની, બીજી એક માં. દીકરા દીકરીઓને પૈસા આપે ને તો પોકેટ મની આપે ને, હિસાબ આપવાનો ફરજિયાત. તમને 500 રૂપિયા આપ્યા, કયા 1 રૂપિયો પણ ક્યાંક ખર્ચ્યો હોય ને તો કેવું પડે. આજે છે ને હિસાબ આપતા હોય, ક્યારે દીકરા દીકરો હિસાબ આપે? હિસાબ ના આપે એટલે જ ખોટા માર્ગે વયા જાય. હિસાબ આપે. અને કેવું ખબર છે, એ માને દીકરો થયો, દીકરાને વોરાવી દીધો, મહાત્માને વોરાવી દીધો ખોળામાં, અને પન્યાસ ચંદ્રશેખર વિજય મારસાએ એમનું નામ પાડ્યું. નામ તો પાડ્યું. એ દીકરો મોટો થયો, 10 વર્ષનો થયો, ઉપાશ્રયમાં ગયો. એટલે કોઈક મહાત્મા આવ્યા છે કે દીકરા સ્ટોરી સાંભળવી છે, કેવી હોય તો કયો. અરે આ કેવું છે જવાબ? જનરલી કોઈ પણ નાનું બાળક હોય ને એને સ્ટોરી, હા મારે સાંભળીશ આમ કરતો હોય, કેવી હોય તો કયો. એટલે આ કેવો જવાબ છે તારો, કેવી હોય તો કયો? કે તારે સાંભળવાની ઈચ્છા નથી? મને બધી આવડે છે, MBA, મને બધું આવડે છે. કે એવું કંઈ થોડું હોય તને બધું આવડે છે? તો સ્ટોરી નથી સાંભળવી તારે? તો સ્ટોરી સાંભળું, તમે કયો, તમે બોલો, અડધી તમારે કહેવાની, અડધી હું પૂરી કરી દઈશ. આવું થોડું હોય? તો કે હા આવું જ છે, સંભળાવવું હોય તો. અરે મહાત્મા સ્ટોરી પર સ્ટોરી કહેવા માંડ્યા. એક સ્ટોરી બે સ્ટોરી. મહાત્માએ ચેલેન્જ લગાડી, હું તને એવી સ્ટોરી કહેશે તને આવડતી જ નહીં હોય. ચેલેન્જ, મારી પણ ચેલેન્જ તમને. એ નાનો બાળક કે મારી પણ તમને ચેલેન્જ. એક સ્ટોરી, બે સ્ટોરી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 10, 12 સ્ટોરી સંભળાવી. અને બધે ઓલી હજી તો એક લાઈન બોલે ને, અચ્છા મહાત્મા કુરબડુ મુનિની સ્ટોરી છે ને, અચ્છા તને ખબર છે? હા. પછી જેવી સ્ટોરી કે આ તો શાલીભદ્ર, અરે આ સ્ટોરી, આ તો સ્થુલીભદ્ર, આ તો નંદીસેણ. ધડાધડ સ્ટોરી કહેતો ગયો 12 સ્ટોરી. મહાત્માએ હથિયાર હેઠા મૂકી દીધા. ભાઈ તું જીત્યો. મને એક કે તું આટલી બધી સ્ટોરી ક્યાંથી શીખ્યો? તો કે સાંભળો મારી મમ્મી આગળથી. તો કે કેમ તારી મમ્મી? તો કે મને એઠું મૂકવાની આદત છે, જમતા એઠું મૂકું, અને મારી મમ્મી એઠું મૂકવા ન દે. એઠું ના મૂકવા દે એટલે શું કરે? બેટા સ્ટોરી સાંભળ, છેલ્લું શસ્ત્ર અજમાવે. સ્ટોરી સાંભળ અને તું સાંભળતા પૂરી કર. એ સંભળાવતા મારું જમવાનું પૂરું કરાવી દે, મને એઠું ના મૂકવા દે. એમ કરીને એ તમારા જેવા મહાત્મા આગળથી પ્રવચનમાં સ્ટોરી સાંભળે અને અહીંયા મને સંભળાવે. અને એને એક આદત છે સલાહ આપવાની. બધા આખા ઘરને સલાહ આપ્યા જ કરે કાંઈ ને કાંઈ. એટલે અમારે તમારા પ્રવચન સાંભળવાની જરૂર જ નહીં, મારી મમ્મી એક જ કાફી છે. હવે એ દીકરાની અરે એ શાક લેવા જાય ને મમ્મી, એ જ મમ્મીની વાત કરું છું. એ શાક લેવા જાય ને એટલે મમ્મી કે બેટા શાકભાજી લે. આ શાકવાળા છે ને બિચારા ગરીબ હોય, એની આગળ ભાવતાલ નહીં કરવાનો. 10 રૂપિયા કે ને 10 રૂપિયા આપી દેવાનું. મમ્મી આપણે એક્સ્ટ્રા કેમ ના આપીએ? દીકરો પૂછ્યો, મમ્મી એક્સ્ટ્રા કેમ ના આપીએ? કેમ? તો કે ગરીબ છે. તે તો કીધું ગરીબ છે તો 10 રૂપિયા એટલે 12 રૂપિયા આપને તું. એ બેટા શાંતિ રાખ, દોડાયો નહીં થા. પછી કે હાલે આ શાક લઈ આવ્યા. શાક લઈને આવે, ઘરે જાય એટલે કે એક ભીંડો લે. મમ્મી એક ભીંડો કેમ? જા નીચે જા, ઝાડની છાયામાં મૂકી આવ. કેમ? તો કે આપણે આખા બધા ભીંડાને કાપી નાખીએ છીએ, આપણે કમસે કમ એક ભીંડાને તો અભયદાન આપ્યું. મમ્મી એક જ શું કામ? 3-4 કેમ નહીં? હા તારે જેટલા લઈ જવા લઈ જા, બસ. આવી માં છે, આવી માં. અને કેવી માં? પછી ઓલો દીકરો 5 ભીંડા લઈ જાય અને ઝાડની છાયા મૂકી આવે. એ જ મમ્મી દીકરી હારે, એની દીકરી એટલે પેલા દીકરાની બેન, એની હારે બજારમાં લેવા જાય કાંઈ ખરીદવા માટે. ઓલી દીકરી કે વાવ, ઓલું જોઈએ ને બક્કલ હોય, ચાંદલા હોય, હેરપિન હોય, રબર હોય, ડ્રેસીસ, ચંપલ, પર્સ, એસેસરીઝ બધું ખરીદવા. હવે કાંઈ પણ વસ્તુ જોવે, વાવ તો નીકળે ને, વાવ. કે વાવ નહીં બોલવાનું. મમ્મી કેવા સંસ્કાર આપે છે? વાવ નહીં બોલવાનું. કેમ? તો કે ભાવ બગડે એમાં. એટલે તો કે બહારના ભાવ વધી જાય, અંદરના ભાવ બગડી જાય. સમજ્યા તમે?
કે પ્રવચનમાં મહાત્માઓ આગળથી સાંભળ્યું છે કે આપણે રાગ નહીં કરવાનો, વસ્તુનો ઉપયોગ કરી લેવાનો, રાગ નહીં કરવાનો. અને તો કે ભાવ બોલીએ એટલે એક તો આપણે ભાવ બોલીએ એટલે અંદરના ભાવ બગડ્યા, આપણા રાગના ભાવ વધ્યા. અને બીજા નંબરમાં ઓલો દુકાનદાર સાંભળે આ 10 ના 12 25 રૂપિયાની આઈટમ 35 રૂપિયાની વેચે, એટલે બેવ કેવી શિક્ષા આપે, જબરજસ્ત. આ માં કેવી કહેવાય, ડબલ ભાવ નહીં. અને હોળીના દિવસે ઘરમાં હોળી થઈ ગઈ. એ માને એક દિવસ એવું થયું કે હોળીના દિવસે હોળી થઈ ગઈ, મોટો દીકરો છે કે મારે હોળી રમવા જવી છે. અને આ માં જૈનત્વના સંસ્કારથી વાસિત કે હોળી રમવા ન જવા દઉં તને, હોળી આપણો તહેવાર જ નથી, આપણે નહીં જવાનું, આપણા તહેવાર મનાવ, જેટલા મનાવવા એ મનાવ. ઓલો જવા માંગે ના, અને ઓલી ઝાંસીની રાણી બનીને આમ આડી ઊભી રહી ગઈ. એ કે જો ભૂલે ચૂકે ગયો છે તો રડતી જાય ને કહેતી જાય કે તું શું સમજે છે. હોળી માટે નવરાત્રિમાં ને હોળીમાં આપણે ત્યાં હોળી નવરાત્રિ મનાતી નથી. અને જવાની ઈચ્છા હોવા છતાં ઓલો નહીં ગયો માને ખુશ કરવા માટે, માને ખુશ રાખવા માટે. દુનિયા જ્યાં અટકી જાય માં ત્યાં આગળ વધી જાય, દુનિયા જ્યાં ઝૂકી જાય માં ત્યાં લડી પડે. બહાર બધા ફ્રેન્ડો આવ્યા છે, અંદર ઓલો બેવનું પ્રેશર છે, માં એકલી અડીખમ ઊભી છે. દુનિયા જ્યાં ઝૂકી જાય માં ત્યાં લડી પડે, દુનિયા જ્યાં ચૂપ રહે ત્યાં માં બોલી પડે, દુનિયા જ્યાં હસે, તમે કેળાની છાલ પર પગ પડે તમે લપસી જાઓ ને, દુનિયા જ્યાં હસે માં ત્યાં રડી પડે, દુનિયા જ્યાં સ્વાર્થી બને માં ત્યાં ઉદાર બને, દુનિયા જ્યાંથી તમને અટકાવે માં ત્યાં તમને આગળ વધારે, અને દુનિયા જ્યાં તમને આગળ વધારે માં ત્યાં તમને અટકાવી દે. અને આ માં બીજી કોઈ નહીં, મારી માં શારદે માં. અને એમની ઉપર બુક આખી 45 એક્ઝામ્પલની મેં લખી છે, તમે વાંચતા જાઓ રડતા જાઓ, એવા કેટલાય પ્રસંગો છે. આજે અહીંયા અમે પાઠ પર બેઠા છીએ ને, અહીંયા શારદે માને કારણે ઘાટકોપરમાં બેઠેલા એ શારદે માં અત્યારે ઔરંગાબાદમાં બેઠા છે, મને ત્યાંથી આશીર્વાદ આપે છે. તમને ખબર છે સંસ્કરણ કઈ હદનું હોઈ શકે, કઈ રીતનું હોઈ શકે, એવી ચાવીઓ આની અંદર આપે છે. આર્ટ ઓફ પેરેન્ટિંગમાં કરુણાના નીરની વાદળી આજે સ્ટોલ પર છે, હિન્દીમાં છે માઈ તેરી ચુંદરિયા લહેરાઈ, તમે સ્ટોલ પરથી લઈ શકો છો, પણ કોઈ પણ લીધા વગર ન જાય. સંસ્કરણ કરવું હોય ત્યારે આ માં માળી બની જાય છે. અને ચોથા નંબરમાં સંરક્ષણ કરવું હોય ત્યારે આ માં કાંટાની વાડ બની જાય છે, કાંટાળી વાડ. કેવી કેવી જગ્યાએ સંરક્ષણ કરે છે. તારંગાની તળેટીમાં એક માં વાઘણ આવી ગઈ, વાઘણ આવીને એ કામ કરતી હતી રસોડામાં, પણ એની બહાર રસોડામાં, અને આ ખુલ્લો બરામદો હોય ને ચોક, એની અંદર વાઘણ આવી ગઈ તળેટી પરથી, સીધી જ લઈ ગઈ. અને હાથમાં, વાઘણના હાથમાં એ બાળક, આ માં સીધી જ રસોઈ, આ બાજુ સસરા બેઠા છે ખાટલે પર, અને આ બાજુ આ છે માં, અને એ સીધી પહોંચી ગઈ ત્યાં. બધા જ ગામવાળા ભેગા થઈ ગયા છે. કોઈ કહે છે કે આ વાઘણ આગળથી છોડાવશું કેવી રીતે લેશું, કઈ રીતે એને બચાવશું. કોઈ કાંઈ નથી કહી શકતું, અને કોઈ કાંઈ સમજતું જ નથી કે શસ્ત્ર ઉગામીએ તો પણ લઈને વહી જાય. આ વાઘણ અરે ટેકલ કેવી રીતે કરવું. અને એ માં પોતે સાડીનો પાલવ, આ રિયલ બનેલી ઘટના છે, સાડીનો પાલવ પાથરીને ત્યાં વાઘણ આગળ પહોંચી ગઈ છે. શું ડેરિંગ હશે એ માનું કે તું પણ વાઘણ છે, હું પણ માં છું, બેવ મહિલા છે, તું સમજ આ બાળક જેમ તને તારા બાળક પર વાલ છે, મને પણ મારા બાળક પર વાલ છે, એવી કંઈક ભાવનાઓ, સંવેદનાઓ એટલે કેવી રીતે મોકલી હશે એને. કે ટેલિપથીનો જમાનો છે, આ ટેલિપથી થઈ હશે, ખબર નહીં કઈ રીતના વાઘણ ત્યાં ને ત્યાં છોડીને વહી ગઈ. સંરક્ષણ કરવાનું હોય ત્યારે માં કાંટાળી વાડ બની જાય. કેવી કેવી જગ્યાએ સંરક્ષણ કરે. તમે એક દ્રષ્ટાંતો માના સાંભળો ને તમારી આંખમાં આંસુ આવી જાય. ઊંટગાડીની અંદર, વલસાડની અંદર કેટલાક છોકરાઓ મામાને ત્યાં તિથલ ફરવા ગયા હોય, તિથલથી પાછા ફરે, અને તિથલથી પાછા ફરતા જ્યારે આવ્યા હોય, છેલ્લી મામાની ગલી આવી, અને મામાની ગલીમાં છેલ્લે કે હવે ઊંટગાડીને ભગાવ. ઊંટગાડીવાળાએ કીધું ભગાવ તું, હવે સૂર્યાસ્તનો ટાઈમ, અને કે હવે છેલ્લું ટાઈમ છે એટલે ભગાવ. આગળ છોકરાઓ, પાછળ વડીલો, એની પાછળ બહેનો બધા બેઠા હતા. ઊંટગાડીને ભગાવી, અને ભાગતા ઊંટનો પગ ટેલિફોનનો વાયર હોય ને, ઓલો થાંભલાની બાજુમાં
લોખંડનો વાયર હોય અને એની અંદર ઊંટનો પગ ભેરવાયો, ઊંટે ગળથુલિયું ખાધું અને ઊંટે ગુલાટ ખાધી અને એની અંદર આખી ગાડી પલટાઈ. એમાં પાછળવાળા સીધા ધડ દઈને ઉતરી ગયા, મોટા મોટા વડીલો. આગળવાળા કોઈક છોકરો 20 ફૂટ ફેંકાણો દૂર, કોઈ 15 ફૂટ દૂર ફેંકાણો, કોઈ 10 ફૂટ ફેંકાણો. અને એ ગાડાની અંદર જે આગળ બેઠેલો બાળક હતો 8-9 વર્ષનો, એ સીધો ઊંટગાડાની નીચે, અને ઊંટગાડું આખું એના માથાની ઉપર આવીને અટકી ગયું. આખું ઊંટગાડું આખું ફોર્સફુલી આખું ચડી ગયું એના માથા ઉપર. અને માં હતી એની સાથે, એ ઊંટગાડાની અંદર જ એ ઉતરી ગઈ હતી. એ કે મારો નંદીવર્ધન ક્યાં છે, મારો નંદીવર્ધન ક્યાં છે એમ કહીને ગોતેશ. અને અચાનક ઊંટગાડાની નીચેથી અવાજ આવે છે કે મમ્મી હું અહીંયા છું. 6 જણ 8 જણ 10 જણ ભેગા થઈને આખું ઊંટગાડું ઉચક્યું અને અને બહાર કાઢ્યો બાળકને, 8-9 વર્ષનાને. એ બાળકને બહાર કાઢ્યો અને જેવો હાથમાં લીધો, આખું લોહીથી ભરાયેલું શરીર, મામાના ઘરની પાસે જ ઊંટગાડું અટકેલું હતું અને આખું લોહીથી ભરેલું શરીર માએ ઉચક્યો છે સાડીમાં, સાડી આખી લોહી લુહાણ. અને માં રડતી જાય, બેટા તને કાંઈ થયું તો નથી, માં રડતી જાય છે. અને આ બાળકને માએ જ શીખવાડ્યું, એ જ માએ શીખવાડ્યું છે કે બેટા આપણે જ્યારે પણ જોખમ આવે, જખમી થઈએ ત્યારે 108 બોલાવવાની. 108 એટલે 108 એ નહીં, 108 નવકારની 108. રોજ 108 નવકાર ગણવાનો ફોર્સ હતો. એ માએ શીખવાડ્યું હતું ક્યારે પણ આફત આવે ત્યારે નવકાર જ બચાવશે. એટલે એ બાળકનો એક સંસ્કાર કે ક્યારે પણ નવકાર જ બચાવે, કન્ટિન્યુઅસ નવકાર. એટલે માને યાદ કરાયું, માં તું અત્યારે રડે છે, તે જ મને શીખવાડ્યું છે કે આફતમાં કોને યાદ કરવાનું, નવકાર ગણ. જેવું નવકાર ગણવાનું સ્ટાર્ટ કર્યું, નવકાર ગણવાના સ્ટાર્ટ કર્યા. ખબર પડી એ જ બિલ્ડિંગની અંદર ડૉક્ટર કોઈ પેશન્ટને ચેક કરવા આવ્યા હતા, એની ગાડી એ નીચે ઉતરીને ગાડીમાં બેસતા હતા, એ જ ગાડીમાં નાખીને લઈ ગયા ઓપરેશન થિયેટરમાં. 14 ટાંકા આવ્યા અને એ 14 ટાંકા આવ્યા. અને ડૉક્ટરે કીધું જો જરા મોડો લાવ્યા હોત આ બાળકને તો એનું બ્રેઇન ડેમેજ, જિંદગીભર માટે કોમામાં વયો જાત, કંઈ પણ થઈ જાત, વધારે પડતું લોહી વયું જાત, મૃત્યુ સુધી થાત. પણ તમે બચાવી લીધો, અને તમે બચાવી લીધો. એ બાળક આજે તમારી સામે પ્રવચન કરે છે. આ 14 ટાંકા જે આવ્યા એની નિશાની દરેક વખતે લોચમાં બહાર આવે છે. એ આખો ચાંદો, હજી અહીંયા વાળ નથી આવતા. નવકાર માતા અને શારદા માતા 2 જણાને કારણે હું બચી ગયું. સંરક્ષણ કરવાનું હોય. મારું મુહૂર્ત નીકળ્યું ને, દીક્ષાનું મારું મુહૂર્ત નીકળ્યું, તો એ મુહૂર્ત નીકળ્યા પછી મમ્મી મને વાયણા કરવા જાય. અમલનેર ગયા હતા, અહીંયાથી મુંબઈથી અમલનેર. તો બસની અંદર ટિકિટ હોય તો બસમાં પાછળની સીટ આવે ને, પાછળની, તો મમ્મી વચ્ચેની સીટવાળા કોઈની યાર કહે કે તમે એક્સચેન્જ કરી આપશો. એક્સચેન્જ વચ્ચેની સીટમાં મને બેસાડે અને એમાંય વચ્ચેની સીટમાં બારી બાજુ નહીં, આ બાજુ. હું પૂછું કે મમ્મી પાછળની સીટની બદલે એક્સચેન્જ કરવી તો આગળની સીટ. મને જે જોવાનો શોખ, ડ્રાઈવર ચલાવતો હોય તો આગળથી ઘણા બાળકોને જોવાનો શોખ હોય ને, ગાડી કેવી રીતે ચાલે છે, 80ની સ્પીડ પર ઓવરટેક કેવી રીતે કરે છે, બધું જોવાની મજા આવે. મમ્મી તું આગળની સીટ પર એક્સચેન્જ કરી હોત તો આ વચ્ચેની સીટ પર શા માટે એક્સચેન્જ કરે છે, હું તને પછી કહીશ. આખી બસની જર્ની પૂરી થાય પછી મને કે મમ્મી કે છે ને જો એકવાર સાંભળ, એક્સિડન્ટ 2 પ્રકારે થાય, કાં આગળથી થાય કાં પાછળથી થાય. આગળથી થાય તો પણ તને કાંઈ ન થવું જોઈએ, પાછળથી કોઈ ઠોકે તો પણ તને કાંઈ ન થવું જોઈએ. એટલે વચ્ચેની સીટ, આ વચ્ચેની સીટ પર બેસાડ. સંરક્ષણ એટલે એવું સંરક્ષણ. આજે હું અહીંયા પ્રવચન કરી રહ્યો છું, આજે અમે લોકોએ વિહાર કર્યો. તમને ખબર છે અમે ચેન્નઈથી વિહાર કર્યો ત્યારથી અહીંયા સુધી આ માએ દીક્ષા લીધી 72 વર્ષની ઉંમરે. 2 દીકરા 2 દીકરી બંનેઓને દીક્ષા આપી અને 72 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પણ એ દીક્ષા પહેલા પણ અને દીક્ષા પછી પણ તમે સાંભળજો આ માનું શું બલિદાન છે. રોજ 4 માળા ગણે છે અલગથી, 4 દીકરા દીકરીઓની સુરક્ષા માટે. આજે અમને એક ખરોચ પણ નથી લાગતી, અમારી પર કોઈ એટેક નથી થતો, કોઈ બ્લેક મેજિક નથી થતું, કશું નથી થતું, કારણ કે આ સુરક્ષા ચક્ર લઈને બેઠા છીએ અમે લોકો. રોજ અમારી માટે માળા ગણે છે. સંરક્ષણ કરવું હોય ત્યારે આ કાંટાળી વાડ બની જાય છે. 4થા નંબરમાં. અને 5મા નંબરની અંદર હું તમને કહું, આ માનું છે ને, તમે સાંભળશો ને, આજે હું સંભળાવી નહીં શકું એવા કેટલાય કિસ્સાઓ આજે બની રહ્યા છે. મહેન્દ્રસિંહ દરડા CBIની સમકક્ષ CBD IT ડિપાર્ટમેન્ટમાં છે અને એ ઓફિસરને શ્રીરામ વૃદ્ધાશ્રમ મૂળ ભીલવાડાના જયપુરમાં
જયપુરની બાજુમાં એક વૃદ્ધાશ્રમનું ઓપનિંગ હતું. એ ઓપનિંગની અંદર એમને જ્યારે ઊભા કર્યા અને બધા તાળીઓ વગાડતા હતા ઓપનિંગ વખતે, ત્યારે કે તાળીઓ વગાડવાનું બંધ કરો, આ વૃદ્ધાશ્રમ આપણા સમાજના કલંક છે. આજે વૃદ્ધાશ્રમની અંદર સૌથી વધારે મા બાપ કોના જોવા મળે છે ખબર છે? શ્રીમંત વર્ગના. અનાથ બાળકો ગરીબ ના હોય છે અને વૃદ્ધાશ્રમમાં મા બાપો બધા શ્રીમંતના હોય છે. અને શ્રીમંતના ઉચ્ચ કુળના, કોઈ મુસલમાન કોમના કે કાંઈ હલકી કોમના કોઈ મા બાપો ત્યાં વૃદ્ધાશ્રમમાં નથી હોતા. ઉચ્ચ કુળના ભણેલા ગણેલા પરિવારના, શ્રીમંત પરિવારના બધાના મા બાપો આજે વૃદ્ધાશ્રમમાં સડે છે. અને એ જ્યારે ઓપનિંગ થયું ત્યારે એને કિસ્સો બોલતા બોલતા પોતે રડ્યા, બધાને રડાવ્યા. મહેન્દ્રસિંહ દરડા બોલ્યા કે એક જગ્યાએ અમે રેડ પાડી. આઈટીની રેડ એટલે તમે શું સમજો છો? અને આઈટી રેડમાં છેલ્લું દ્રષ્ટાંત સાંભળીને જજો. ખાલી 10 મિનિટ છે છેલ્લી, પણ બહુ કરુણ દ્રષ્ટાંતો છે. બેઉ રીતના દ્રષ્ટાંતો છે, પોઝિટિવ અને નેગેટિવ બંને રીતના દ્રષ્ટાંતો આજના કાળમાં એક્સ્ટ્રીમ પર બને છે. મહેન્દ્રસિંહ દરડા બોલ્યા, એક જગ્યાએ મેં રેડ પાડી, કરોડો રૂપિયાનો, અબજોપતિ માણસ, કરોડો રૂપિયાનો બંગલો હશે, એ રેડ પાડી, બધેથી ખૂણા ખાચરા શોધી લીધા. એક રૂમમાં ગયા, એ રૂમમાં એક વૃદ્ધ માં, એ દીકરાની, જેના ઘરે ઉદ્યોગપતિને ત્યાં રેડ પાડી હતી, એ દીકરાની 80 વર્ષની 85 વર્ષની બુઢી માં બેઠી હતી પલંગ પર. માતાજી આ પલંગ ખાલી કીજીએ. ઊભા થઈને બાજુની ખુરશી પર પલંગની નીચેથી બોક્સ કાઢ્યો. એ બોક્સ પતરાની પેટી. એ પેટી જ્યારે કાઢી તો કે એમાં તાળું હતું. માતાજી इसकी चाबी दे दो, चाबी नहीं मिलेगी, तो हमें ताला तोड़ना पड़ेगा, मत तोड़िए. એ બોક્સની ઉપર બેસી ગઈ માં. એ માં બોક્સની ઉપર બેસી ગઈ. તો હવે શંકા વધારે પડે ને. માણસ જ્યારે એ ખોલવા ન દે ત્યારે શંકા પડે કે આની અંદર શું હશે એવું. અને જ્યારે ખોલવા માટેની ટ્રાય કરી, એ ખોલ્યું નહીં. તો પછી તાળું તોડ્યું આ લોકોએ, માને હટાવીને તાળું તોડ્યું. અને એ જેવો એવું બોક્સ ખોલ્યું, એ બોક્સની અંદર 12 થી 15 રોટલી હતી. રોટલી. તો કે माताजी ये क्या है? तो कि ये सप्ताह में एक बार रोटी मिल जाती है, सब इसमें भर के रखती हूँ, ये रोटी इसको पानी में भिगो कर खाती हूँ. यानी आपका बेटा आपको रोटी सब्जी भी नहीं देता है? नहीं, मेरा बेटा अच्छा है, रोटी दे देता है. मैं जिंदी हूं ना मेरे बेटे के कारण. बेटा માટે એક શબ્દ ખોટો ખરાબ નથી બોલવા તૈયાર આ માં. અને એકદમ સહજ ભાવે, નિર્લેપ ભાવે કહે છે કે મારો દીકરો મને રોટલી આપીને જીવતી રાખે છે ને, એનો ઉપકાર છે. આ ઠંડી રોટલી 7-7 દિવસની તો પાણીમાં બોલીને ખાઉં છું. મહેન્દ્રસિંહ દરડા રડવા માંડ્યા. એ કે આવી માં એ લોકો વૃદ્ધાશ્રમમાં એટલા માટે નથી મૂકતા કારણ કે સમાજમાં એનું નામ બગડે નહીં. એ ઘરમાં વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા છે. અને ચંદ્રપ્રભ સાગર અને લલિત પ્રભ સાગર એક મકાનમાં જ્યારે પ્રવચનને કારણે કેટલાય લોકો જોડાયા, એક મકાનમાં એક માતાજી આવીને કહે કે મારે 28 છે સાહેબ, 28નું પારણું જ તમે આવજો. પણ માતાજી તમે વિનંતી કરવા આવ્યા? તો કે હા, હું રોજ આવું જ છું અહીંયા. આપને વિનંતી, 28નું પારણું, એ 8 ઉપવાસનું પારણું કરવા માટે કે સવારે 9મે દિવસે એ માતાજી કહે છે કે તમે પધારો ઓરવા માટે. કે માતાજી તમારા ઘરે કોઈ નથી, તમારે એને મોકલવા છે ને વિનંતી કરવા માટે? ના સાહેબ, જરૂર નથી, હું આવી ગઈ છું ને. 90 વર્ષની બુઢી માં, એ પોતે કહે છે કે કાંઈ જરૂર નથી. 5 માળનો બંગલો છે, 5મે માળે ટેરેસ પર માનું ઘર છે, નાનકડી ઓરડી છે. ત્યાં વચ્ચે 4 માળ 4 દીકરાને વેચાઈ ગયા છે. એક પહેલે માળે પહેલો દીકરો, બીજા માળે બીજો દીકરો, ત્રીજા માળે ત્રીજો, ચોથા માળે ચોથો દીકરો, 5મા માળે મારા સાહેબ વોરવાએ બધા દીકરાઓને ખબર છે કે આ પ્રવચન પ્રભાવક મહાત્મા આવ્યા છે આપણા ઘરે. એમને ત્યાં હજારો લોકો આવે છે. બધા દીકરાઓ ભેગા થઈ ગયા છે. અને ત્યાં 5મે માળે ત્યાં જઈને માના હાથેથી એક જે રાબ બની હતી, એક દૂધ થોડુંક બન્યું હતું, અને એક કેર કે મગ કે જે ખાખરો ને મગ ને રાબડી, એ 2-3 દ્રવ્ય આ ધ્રુજતા હાથે ઓરાવે છે. માં કોણે બનાવ્યું? તો કે મેં બનાવ્યું સાહેબ. કે તમારા કોઈ દીકરા કે દીકરાની વહુ નથી? કે બધા સુખી થઈ ગયા છે, બધા સુખી થઈ ગયા છે. અને બધા કે મારે જરૂર નથી, હું મારા હાથે બનાવી શકું છું. વોરાવી દીકરા માટે એક શબ્દ નથી બોલતી. જ્યારે નીચે ઉતરે છે આ વોરીને, ત્યારે એમની આંખ ભીની હોય છે મારા સાહેબની. એ બધા દીકરા મારા ઘરે પગલાં કરો, મારા રૂમમાં પગલાં કરો. એ પગલાં માટે ના પાડી દીધી. કે આ 2 બદામ લઈને આવ્યા, કમસે કમ તમારા પાત્ર અમારી 2 બદામ લઈ લ્યો. ત્યારે એને સંભળાયું કે તમે સાંભળવા માંગો છો? તારી 2 બદામ ખાઈશ ને હું ચારિત્રથી ભ્રષ્ટ થઈ જઈશ. મારે તારી 2 બદામ ન જોઈએ મારા પાત્રમાં. કે જેની માં 28 કરે તો 28ના પારણામાં પણ બનાવવા માટે તમારી હેસિયત નથી. વહુ આટલી બધીઓ છે અને એને બનાવવાની તાકાત નથી.
શું લઈને બેઠા છો તમે? ગોરાવું છે તમારે બધા. સંરક્ષણ અને છેલ્લા નંબરમાં સમર્પણ. 5મા નંબરમાં સમર્પણ નામની ક્વોલિટી. જ્યારે સમર્પણ કરવું હોય ત્યારે આ જ માં પૂજારી બનીને બધું સમર્પિત કરી દે છે. 5 માને સમર્પિત કરે છે. બીજી માતાઓને સમર્પિત કરે ત્યારે બીજી માને દીકરો ન હોય ત્યારે પોતાનો દીકરો આપી દે. કેટલીક માઓ એવી છે બીજી માઓને દીકરો નથી, પોતાનો દીકરો આપી દે છે. બીજા નંબરમાં રાષ્ટ્ર માતાને સમર્પિત કરે છે. ત્રીજા નંબરમાં ધર્મ માતાને સમર્પિત કરે છે. ચોથા નંબરમાં ગુરુ માતાને સમર્પિત કરે છે. 5મા નંબરમાં પરમાત્માને સમર્પિત કરી દે છે. 5 માઓને સમર્પિત કરનારી એક માં છે. 5 સમર્પણ કરવાનું હોય, સર્જન કરવાનું હોય ધરતીમાં બને, સિંચન કરવાનું હોય તો વરસાદ બને, સંસ્કરણ કરવાનું હોય માળી બને, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું કાટાળી વાડ બને. અને જ્યારે સમર્પણ કરવાનો ટાઈમ આવે ત્યારે આ જ માં પૂજારી બની જાય છે, સમર્પણ કરી દે છે બધું જ ભગવાનને. અને જાપાનની અંદર યુદ્ધ ડિક્લેર થયું. દીકરો અરજી કરવા ગયો કે મારે પણ યુદ્ધમાં જોડાવું છે. જે એકનો એક દીકરો હોય મા બાપનો, એને ભરતી નહોતા કરતા. દીકરાને કહી દીધું કે તારા મા બાપ જીવતા છે, તને ભરતી નહીં કરીએ. પાછો આવ્યો, માએ પાછો મોકલ્યો, રાષ્ટ્ર માટે આપણે બલિદાન આપવાનું છે, તું જા પાછો. ફરીવાર ગયો તો પાછો આવ્યો. એ માં ના પાડે છે. આ લોકો હાથમાં કટારી લીધી, કટારીને સીધી જ પોતાના પેટમાં ઘોપી દીધી. અને માએ કીધું કે જા, એ લોકોને કહી દે મારી માં મરી ચૂકી છે, રાષ્ટ્ર માટે હું મરવા રેડી છું. આ રીતના જાપાનીઝની અંદર બલિદાનો દેનારાઓ કેટલાય શહીદો થઈ ગયા સ્વાતંત્ર્ય સેનાની અંદર, સેનાની બનીને. 3 દીકરાઓ, જેની એકની 8 એપ્રિલ, એકની 12 એપ્રિલ, એકની 16 એપ્રિલ. વિનાયક ચાફેકર, કૃષ્ણ ચાફેકર, દામોદર ચાફેકર, 3 દીકરાઓ જ્યારે જેલની અંદર આમ ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ છે ત્યારે માં મળવા આવે છે. અને ઓલો આંખમાં આંસુ સાથે કહે છે અમે તમારા કામ ના આવી શક્યા. ત્યારે કે તમે શા માટે રડો છો? તમે માં ભારતીના કામે લાગી ગયા છો, તમારે રડવાનું હોય જ નહીં, તમારે ગૌરવ લેવાનું હોય. અને આ રામપ્રસાદ બિસ્મિલની માતા કે આ એકને દીધો બીજાને દીધો. આવી માતાઓ તો આપણા શાસનની અંદર જગ્યાએ. અમારા જે છે ને 2 શિષ્યો દિલ્હીની અંદર, દિલ્હીના બેવ હરસુંદર ને પરમ સુંદર વિજયમાર સાહેબ, એના મા બાપે બે જ દીકરા, બેવને વરાવી દીધા. અમારે 4 હતા, 4ને આપી દીધા. અમારી મમ્મીને કોઈએ પૂછ્યું કે તમને 4 દીકરાને ચોથો જે છેલ્લા 2 હતા દીકરા ને દીકરી એમને આપતા. અમારા પપ્પાને પણ પૂછ્યું તમે શા માટે આપો છો? ત્યારે કે 4 છે ને, 5મા હોત તો એને પણ આપી દેત. શાસન ગમે છે, શાસન એટલું વાલું છે કે વાત ન પૂછો. અને અત્યારના આ સમર્પણની ધુરા ઉપર, બલિદાનની વેદી ઉપર કેટલીય માઓએ પોતાના દીકરાઓને બલિ ચડાવીને રાષ્ટ્રની રક્ષા કરી, શાસનની રક્ષા કરી. આગળ આવશે યક્ષદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની ઘટના. ખૂટવાડાની અંદર આચાર્ય ભગવંત એકલા થઈ ગયા, બધા શિષ્યો કપાઈ ગયા છે. ત્યારે ખૂટવાડા મોગલોના આક્રમણની અંદર એ આચાર્ય ભગવંત મહુવા આવે છે, ખૂટવાડાથી મહુવા આવે છે. જ્યારે આવે છે ત્યારે સંઘ પૂછે છે આચાર્ય ભગવંત એકલા શા માટે? તો કે બધા શિષ્યો ગયા. કેટલાક શિષ્યોને પ્રતિમા માથે મુકાવીને મોકલી દીધા છે. હવે તો કે શિષ્ય એક પણ નથી, આચાર્ય એકલા ન હોય. ત્યાં માઓએ ટીપ કરી છે, પોતાના 11 બાળકો વોરાવ્યા છે. ત્યાં સંઘે ટીપ કરીને દીકરાઓને વોરાવ્યા. આચાર્યને એકલા નથી રાખવા આપણે. અને આચાર્ય ભગવાનને દીકરાઓ વોરાવ્યા છે, 11ને દીક્ષા આપીને આગળ મોકલ્યા છે. આ માઓએ બલિદાન આપ્યું છે. ત્યારે અત્યાર સુધી શાસન મળ્યું છે આપણને. દીકરાઓના પણ બલિદાન કાંઈ ઓછા નથી. 24 છઠ કરીને 7 યાત્રા કરી હોય, બધા જ દીકરાઓ નાના ભૂલકાઓ હોય, ઉનાળાની ગરમીની અંદર 24 છઠ કરીને 7 યાત્રા કરી હોય, સ્કૂલના વેકેશનમાં આવ્યા હોય, અને બધા જ મા બાપોને ફોન થઈ ગયા હોય, અને ફોનને કારણે બધા મા બાપો આવી ગયા હોય. 2 બાળકો એવા હોય કે જેના મા બાપો ટ્રાફિકમાં અટવાઈ ગયા હોય, આવ્યા ન હોય. જ્યાં સુધી મમ્મી નહીં આવે ત્યાં સુધી પારણું નહીં કરીએ. 24 છઠનું 7 ગળું સુકાતું હોય, એમ લાગે કે લોહી નીકળશે હવે, એટલી તરસ લાગી હોય. અને એવી તરસની અંદર બેઠા હોય 2 બાળકો. મમ્મી નહીં આવે ત્યાં સુધી આપણે પારણું નથી કરવું, મમ્મી નહીં આવે ત્યાં સુધી પારણું નથી કરવું. અને આ બાળક બેઠો હોય, મમ્મી આવે 12 વાગે, બપોરે 2 વાગે આવે કે બેટા તે પારણું કરી લીધું હોત તો બધી વાત બરાબર છે. પણ જો બધા બાળકોએ પોતાના મમ્મી પપ્પાના હાથે કરવું, તમારા હાથે જ કરવું છે. અને આ માતૃભક્ત બાળકો, આજના કાળના બાળકો ઓલા પારણું કરાવવા આવે ને ગરમ મગના પાણીથી કે એનાથી નહીં, આનાથી પારણું નહીં થાય. થાળી મૂકે, એમના પગ ધોવે,
એ પગ ધોઈને એનું પાણી પીને પહેલું પારણું કરે. આવા બાળકો આજે આજના કાળમાં જીન શાસનમાં છે. ધન્ય છે આવા બાળકોને કે આવા બાળકોને કારણે આજે શાસન ટકેલું છે. છેલ્લું દ્રષ્ટાંત એને પ્રવચન પૂરું કરું છું. આ એક પોઝિટિવ થયું, એક નેગેટિવ. એક વાત યાદ રાખજો, તમારી માં છે ને, આજે મા ઉપર બોલવા માટે બેઠો છું, પણ એક વાત કહી દઉં કે બીજું બધું મળશે પણ જે માં નહીં મળે. આંખ ન મળી હોય, જેને આંખની કિંમત શું છે એ આંધળાને પૂછશો તો ખબર પડશે. માની કિંમત માં જેને ન મળ્યું એને પૂછશો તો ખબર પડશે. આ દુનિયામાં છે ને બધા જ સ્વાર્થના સંબંધો છે, પણ એકમાત્ર સંબંધ નિસ્વાર્થ હોય તો માં, મહાત્મા અને પરમાત્મા, ત્રણનો છે. તમે જન્મો છો ત્યારે કોઈક રડે છે ત્યારે તમને પ્રેમ કરનારા મળશે, તમે મરો છો ત્યારે તમને કોઈ પ્રેમ કરનારા મળશે, પણ આખી જિંદગી કન્ટિન્યુઅસ એક સરખો પ્રેમ કરનારા કોઈક તત્વો હોય ને તો એ આ છે. કોઈ રાઇટર, લેખક, પ્રશંસક, સંપાદક, નિર્માતા બધે જ પોતપોતાના નામ લાગતા હોય છે. આ માં એવું તત્વ છે જે દીકરાની પાછળ પપ્પાનું નામ લગડાવે છે, માં પોતાનું નામ પણ નથી લગડાવતી. અને આ તત્વ બધે આપણે લડાઈ કરીએ છીએ. દરેક જગ્યાએ આપણે ઘણી વખત નાના હતા ત્યારે જમવામાં હિસ્સો માગવામાં લડાઈ કરી છે, ભોજનમાં બેસવાની જગ્યામાં લડાઈ કરી છે, પૈસાની અંદર, ઘરની અંદર, ચેનલની અંદર, ટીવીની ચેનલ પણ મારે આ જ જોઈ છે. દર વખતે લડાઈ કરી છે, પણ આજે એક લડાઈ કરવી છે, મમ્મી તમારા હૃદયમાં એક હિસ્સો આપો. બધે હિસ્સો માગ્યો છે, બધે ભાગ માગ્યો છે, પણ એક હિસ્સો માગવાનો છે, અને એ હિસ્સો છે એમના હૃદયમાં, ઉપકારીના હૃદયમાં સ્થાન મળે. તમે ઘણા પ્રસંગોમાં રડ્યા હશો, પણ એકવાર તમારા અપરાધોને યાદ કરીને, આજના દિવસે તમારા અપરાધોને યાદ કરીને રડવાનું જો બની શકે તો રડજો. કારણ કે ઉપકાર એમના તરફથી સરળ છે, એનો અહેસાસ આપણા તરફથી દુર્લભ છે. અપરાધ આપણા તરફથી સરળ છે, પણ એનું પ્રાયશ્ચિત, એનો પસ્તાવો આપણા તરફથી દુર્લભ છે. એનો પસ્તાવો કરવા માટે એક લાસ્ટ દ્રષ્ટાંત આપીને પ્રવચન પૂરું કરું છું. એક કોલેજિયન યુવાન એની આત્મકથા વાંચી હતી. નાનો હતો ત્યારથી, સમજણો થયો ત્યારથી, મારી મમ્મી એક આંખ નહોતી જોઈ, મારી મમ્મી કાણી. મોટો થયો, સ્કૂલની અંદર ગયો, બીજું બધું બરાબર, પણ મારી મમ્મીની એક આંખ જે કાણી હતી એ મને ખૂંચતી હતી. એમનું બાકી બધું બરાબર. ગરીબ માં હતી, શાકભાજી વેચે, બધું કરે, પપ્પા હતા નહીં અને મમ્મી એકલી, બધા કામકાજ કરીને મને મોટો કર્યો. સ્કૂલની અંદર એક દિવસ એવો આવ્યો, મારો સેન્ડ ઓફનો ટાઈમ આવ્યો, મારે બોલવાનું હતું. હું પૂરી તૈયારી કરતો હતો અને તૈયારી કરીને મારે બોલવાનું હતું. મમ્મીએ મારી માટે બધી વ્યવસ્થા કરી હતી કે બેટા જે પણ કરવું હોય કહેજે, તું મને, તને બધું, તું જ્યાં બેઠો ત્યાં પાણીનો ગ્લાસ પણ પહોંચાડીશ, પણ તારે ચિંતા નહીં કરવાની. અને એ રીતના ને બોલવા માટે જ્યારે હું ગયો, મમ્મીને ખબર પડી કે મારો દીકરો બોલવાનો છે, એટલા માટે એ સ્કૂલની અંદર આવી ગઈ. જ્યારે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરતો હતો, આખી સભા તાળીઓથી ગુંજતી હતી અને મમ્મી પણ તાળીઓ પાડતી પાડતી સામે આવી ગઈ. રવિન્દ્રનાથ ટાગોર, આ તો બીજું દ્રષ્ટાંત છે, રવિન્દ્રનાથ ટાગોરની માં એમના દરેક સેશનમાં સાંભળવા જતી હતી, અને ઘણી વખત એનું એ સેશન હોય, એના એ વર્ડિંગ્સ હોય. તો જ્યારે કોઈકે પૂછ્યું કે રવિન્દ્રનાથ ટાગોરનું જે પહેલાંનું ભાષણ હતું એ તો એનું એ જ હતું, એ તમે સાંભળ્યું, આ ફરીવાર એનું એ સાંભળ્યું, તમે ફરીવાર શું કામ સાંભળવા આવો છો? તો કે એનું ભાષણ સાંભળવા નથી આવતી, એના ભાષણ પર જે તાળીઓ પડે છે એ અવાજ સાંભળવા આવું છું, એ અવાજ સાંભળવા આવું છું. અને આ મમ્મી પોતે ઓલો જે દીકરો હતો કાણીમાં, એની સામે દોડી ગઈ, એને ભેટી પડી. એના ફ્રેન્ડો પણ એની આજુબાજુ આવી ગયા. ફ્રેન્ડોએ એને કીધું કે ધન્યવાદ છે તને, જોરદાર, તું મસ્ત પરફોર્મન્સ હતું તારું, અને બધું કીધું. ત્યારે આ મમ્મી પણ એને ભેટી પડી. તો બધા ફ્રેન્ડોએ કીધું આ કોણ છે? આ મારી મમ્મી છે. અને પછી મમ્મી તો અલગ થઈ ગઈ. મમ્મી પછી કહી બેટા તું ઘરે આવી જજે. એના ફ્રેન્ડોએ એને પૂછ્યું તારી મમ્મી કાણી છે? એ નીચું જોઈ ગયો, એને શરમ આવી. તારી મમ્મી કાણી? તો કે નીચું જોઈ ગયો. પછી ઘરે આવીને જે એણે ઝઘડો માંડ્યો છે, જે જબરજસ્ત મમ્મીની સામે લડ્યો છે કે મમ્મી તારે સ્કૂલમાં આવવાની જરૂર શું હતી? બેટા તારું વક્તવ્ય હતું, સાંભળવું હતું, તું કેટલું મસ્ત બોલે છે, પણ તને ખબર છે તારે કારણે મારે નીચું જોણું કેટલું થાય છે? મારા બધા ફ્રેન્ડ પૂછતા હતા તારી મમ્મી કાણી, તારી મમ્મી કાણી, એક આંખે નથી, એક આંખે આંધળી છે. બેટા મને માફ કર, મને ખ્યાલ નહીં રહ્યો, મને એ વિચાર જ નહીં આવ્યો કે તારા ફ્રેન્ડને આવું થશે. તું હવેથી ધ્યાન રાખજે,
હવે હવે ક્યારે પણ આવું રિપીટ નહીં થાય, તું ક્યાંય પણ જઈશ આવા જાહેર ફંક્શનમાં હું તને નહીં દેખાઉં. એ શહેરમાં ગયો ભણવા માટે, કારણ કે વધારે એજ્યુકેશન માટે ત્યાં જવું પડે એવું. મમ્મીએ કીધું ચિંતા નહીં કરતો, અહીંયા ડબલ કામ કરીશ, 4 ઘરની બદલે 8 ઘરે કચરા પોતા વાળીશ, પણ હું તને ભણાવીશ. શહેરમાં જઈને એણે લવ મેરેજ કર્યા. મમ્મીને કીધું પણ નહીં, લવ મેરેજ થઈ ગયા. એક દિવસ મમ્મી ગોતતી ગોતતી ત્યાં બંગલા પર આવી. ત્યાં એના બંગલે જેવું એણે ખખડાવ્યું, ઓલા એ બારણું ખોલ્યું. જેવું ખોલ્યું એને ખબર પડી ગઈ મમ્મી આવી છે. પાછળ એની વાઈફ, અને વાઈફ પોતે ઊભી છે. એ કે આ કોણ છે? નહીં, કોઈ અજાણી બાઈ છે, ખબર નહીં, હું ઓળખતો નથી, એમ કરીને બારણું બંધ કર્યું ફટ કરીને. અને મમ્મીને ભયંકર આઘાત લાગ્યો. અને થયું કે આ કેવો દીકરો? પણ થયું કે કદાચ મારી કાણી આંખને કારણે, આઈડેન્ટિટીને કારણે એને પરિચય નહીં આપવો હોય, અને એના કારણે એ વયો ગયો. દિવસો વીતતા ગયા, વર્ષો વીતતા ગયા, અને એક દિવસ એ છોકરાને અતિથિ તરીકે આમંત્રણ મળ્યું, બેસ્ટ વિશિષ્ટ અતિથિ તરીકે. એના બધા જ જૂના સ્કૂલના ફ્રેન્ડ્સો ને બધા એના ગામમાં પાછો આવ્યો. એ ગામમાં આવ્યો, વક્તા આવ્યો, એને બધું સન્માન થયું. અને એને એક વિચાર આવ્યો કે મારે મારા ઘરના, જૂના ઘરના દર્શન કરવા છે. મમ્મીના નહીં, જૂના ઘરના. એ એરિયામાં જવું છે પાછું. એ એરિયામાં ગયો, ઘરે ગયો, અને એની જિંદગીમાં પહેલી વખત એણે જોયું કે આ ઘરની અંદર મમ્મી શું કરતી હશે, જરા જોઉં તો ખરો. અને અંદર ગયો, મમ્મી આમ પડી હતી ફર્શ ઉપર. એક હાથમાં કાગળ હતો, બીજા હાથમાં પેન હતી, અને પેનની સાથે એ કાગળ. પડી હતી મમ્મી, એ સૂતી છે કે મરી ગઈ છે કાંઈ ખબર નથી. અને ત્યાં એણે કાગળ ઉચક્યો. કાગળમાં એકદમ ખરાબ અક્ષરમાં કંઈક લખ્યું હતું કે બેટા, આ કાગળ તારે સુધી પહોંચશે એવું હું માનતી નથી, કારણ કે આ કાગળ નહીં પહોંચે, કારણ કે તું ઘણા વર્ષોથી ગામમાં આવ્યો જ નથી, અને લાગતું નથી કે તું આવે. તું આ ગામને અલવિદા કરીને નીકળી ચૂક્યો છે. પણ છેલ્લી મારી વાત હું લખીને જાઉં છું, જેથી મને એક આત્મસંતુષ્ટિ મળે. લખ્યું હતું એની અંદર કે બેટા, આખી જિંદગી મેં તને સુખ આપવાની મહેનત કરી છે. કોઈ પણ મા બાપ હોય આશીર્વાદ આપે, બેટા સુખી થજે, સુખી કરજે એમ ન બોલે, સુખી થજે. મેં તને આજ સુધી સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા, પણ છેલ્લે એક કન્ફેશન કરવું છે કે કેટલીક જગ્યાએ હું તારા દુઃખમાં નિમિત્ત બની. તારા પપ્પા ગયા પછી મેં નક્કી કર્યું કે તારા મમ્મી પણ હું, તારા પપ્પા પણ હું, તારી મમ્મી ને પપ્પા બે હું તને ક્યારેય પ્રેમમાં અને તારા ઘડતરમાં ખોટ નહીં આવવા દઉં. અને બેટા, એ ઘડતરની અંદર મેં મારી રીતના પ્રામાણિકતાથી પુરુષાર્થ કર્યો છે. પણ આ તને છેલ્લે લખ્યું કે જ્યારે હું તને મળી જાહેરમાં, ત્યારે તને એક વાતનું ઇરિટેશન હતું, મારી એક આંખ નથી, અને એને કારણે તું હર વખતે મને ટોચતો રહ્યો, ટોકતો રહ્યો, ટોર્ચર કરતો રહ્યો. પણ આજે મારે તને જણાવવું છે, તું જ્યારે એકદમ નાનો હતો, ત્યારે તારો એક્સિડન્ટ થયો હતો, અને એક્સિડન્ટમાં તારી એક આંખ વહી ગઈ હતી. ડૉક્ટર આગળ લઈ ગયા ત્યારે ડૉક્ટરે કીધું કે અત્યારે કોઈ આંખ ડોનેટ કરે તો આની આંખ લાગી શકે એમ છે, બાકી નહીં લાગે. બેટા, આ રહસ્ય હું આજે ખોલું છું. તું જે 2 આંખે જોવે છે એમાં એક આંખ મારી છે, એક આંખ તારી છે. જિંદગીભર માટે તું મને કાણીમાં કહેતો રહ્યો, પણ બેટા, એ કાણી થવાનું કારણ પણ તું જ છે. પત્ર હાથમાંથી છૂટી જાય છે, પેન હાથમાંથી છૂટી જાય છે, માં આગળ બેસીને ધ્રુસકે રડે છે, અને દીકરો કહે છે, માં તું પાછી આવ, મારે તારા ઉપકારનો બદલો વાળવો છે, મારે તને પ્રેમ કરવો છે. માં પાછી નહીં આવે. માં છે ત્યાં સુધી પ્રેમ કરી લ્યો, ત્યાં સુધીનો ઉપકારનો અહેસાસ કરી લ્યો, એમને કૃતજ્ઞતાથી તમે અભિવાદન કરી લ્યો. પણ જો તમે ચાલ્યા ગયા પછી એના ઉપકાર સમજાશે, તો પછી પાછું કાંઈ નથી આવવાનું. આ દુનિયામાં કેટલાક અવસરો ક્યારેક જ મળે છે, અને એમાંથી એક અવસર છે મમ્મી ને પપ્પાના ઉપકારનું કમસે કમ થેન્ક યુ કહેવાનું, ધન્યવાદ કહી દો. અને પાછળની જેટલી પણ ભૂલો થઈ છે, મેં તેને નાનપણમાં લાત મારી હશે, મેં તને ગાળો આપી હશે, મેં છી કરી હશે, તે સાફ કરવું પડ્યું હશે, મેં તને લાફો મારી દીધો હશે, મેં તને કાંઈક કર્યું હશે, મેં તારું 4 વચ્ચે અપમાન કર્યું હશે, મેં તારા તાવની અંદર ક્યારે પણ ધ્યાન નહીં રાખ્યું હોય, મારા તાવમાં તું પોતા મૂકવા બેઠી હશે, તારી બીમારીમાં મેં ક્યારે ધ્યાન નહીં રાખ્યું હોય. આવા તો કેટલાય સેંકડો અને હજારો અપરાધો આપણે જિંદગીમાં કર્યા છે. જો થોડુંક યાદ આવે તો યાદ કરીને થોડા 2 આંસુ મમ્મીના ચરણોમાં અભિષેક કરી લેજો, અને મમ્મીને જઈને થેન્ક યુ કહી દેજો. જ્યાં સુધી તે જે ઉપકારો કર્યા છે મારા તરફથી એનું ધન્યવાદ છે, અને મેં જે અપરાધો કર્યા છે મારા તરફથી એનું સોરી છે. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી. ये तो सच है.